જેના રોમ રોમ થી ત્યાગ અને વૈરાગ્યની વિલસે ધારા, આજે અણગાર અમારા, આજે અણગાર અમારા. દુનિયામાં જેની જોડ જડે ના એવું જીવન જીવનારા, આજે અણગાર અમારા, આજે અણગાર અમારા. કહેવત છે કે મુંડે મુંડે, આગળ બોલો, મતિર ભિન્ના. એનો શું અર્થ? મુંડ એટલે માથું, જેટલા માથા એટલા મત. કોઈ પણ એક બાબત માટે અલગ અલગ 10 જણાને પૂછો, દરેક જણા પોતપોતાનો અલગ 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 અભિપ્રાય આપશે. દરેકની વિચારસરણી ટ્રાય કરીને જુદી હોય. ત્યારે કોઈક બાબત એવું બને કે જ્યારે બધાના વિચાર એક સરખા થઈ જાય. એનું દ્રષ્ટાંત પછી આપું, પણ અહીંયા જે દ્રષ્ટાંત છે એનું શીર્ષક શું છે કે મતભેદ હજી ચાલે, પણ શું ન ચાલે? મનભેદ ન થવું જોઈએ. જોઈએ ખરું, પણ મોટે ભાગે થતો નથી. મતભેદની સાથે મોટે ભાગે મનભેદ પણ થઈ જાય છે, અને એને કારણે મૈત્રી ભાવ જે ધર્મનો પાયો છે એ મોટે ભાગે ખંડિત થઈ જાય છે. વિચાર ભેદ હોય એમાં કંઈ બહુ આશ્ચર્ય નથી, કારણ કે આપણે બધા છદમસ્ત છીએ. તીર્થંકર ભગવંતના ગણધરો એની સમાચારીમાં ભેદ હતો. પહેલા અને છેલ્લા તીર્થંકરના વારના સમયની સમાચારી જુદી હોય, વચલા 22 તીર્થંકરના સમયના સાધુ ભગવંતોની સમાચારી જુદી હોય. એકવાર એવું બન્યું કે ગૌતમ સ્વામી અને એમે કોણ, પાર્શ્વનાથ ભગવાનના દેશી ગણધર, બંનેનો મિલાપ થઈ ગયો. બંને વચ્ચે જાજુ અંતર હતું, 250 વર્ષનું આંતરું હતું. મિલાપ થઈ ગયો, અને એમાં દેશી ગણધર પાર્શ્વનાથ ભગવાનના એટલે શું કહેવાય, 22 તીર્થંકર પ્રમાણેના આચાર હતા. 4 મહાવ્રત, અત્યારે 5 મહાવ્રત છે ને, તો એ વખતે 4થું મહાવ્રત જે છે બ્રહ્મચર્ય, એ પરિગ્રહ વિરમણમાં જ ગણી લેવામાં આવતું હતું. એટલે સંખ્યાની દ્રષ્ટિએ 4, પાલન તો સરખું જ કરવાનું હતું, પણ સંખ્યાની દ્રષ્ટિએ 4. અત્યારે સફેદ વસ્ત્રો જ ફક્ત, એ વખતે સૂઝતા કદાચ રંગીન મળતું, રંગીન પણ પહેરવાની છૂટ હતી, કારણ કે જીવો રુજુ, સરળ અને પ્રાજ્ઞ બુદ્ધિમત્તાન હતા માટે. એટલે આ રીતે સમાચારી ભેદ અથવા વિચાર ભેદ પણ હોઈ શકે. સિદ્ધસેન દિવાકર સૂર્ય અને જીનભદ્ર ગણિત સમાસમન, એમના વચ્ચે પણ એક બાબતમાં વિચાર ભેદ હતો, એ કેવલ દર્શન અને કેવલ જ્ઞાન. આમ તો જનરલી પહેલે સમયે કેવલ જ્ઞાન, બીજે સમયે કેવલ દર્શન. ત્યારે કેવલ જ્ઞાન પહેલું ઉત્પન્ન થાય ને, ત્યારે પહેલે સમયે કેવલ જ્ઞાન સીધું. જ્ઞાન એટલે વિશેષ પ્રકારનો બોધ, અને દર્શન એટલે સામાન્ય બોધ. છદમસ્ત જીવને પહેલા સામાન્યનો બોધ થાય. કંઈક ખૂણામાં દૂર વસ્તુ પડી હોય, કંઈક આવું કંઈક ત્યાં છે, આછો આછો બોધ થાય, એને દર્શન કહેવાય. પછી જરા ધારીને કે નજીકમાં જઈને કે પ્રકાશમાં બરાબર જોવામાં આવે તો ખ્યાલ આવે, અરે આ વસ્તુ તો આ છે, આટલી સાઈઝ છે, આટલી ઊંચાઈ, આવો કલર, ડિટેલ્સમાં ખ્યાલમાં આવે, તો એને કહેવાય જ્ઞાન. તો છદમસ્ત જીવોને પ્રથમ સમયે દર્શન, પછી ઉપયોગ પણ સમયને અંતર્મૂર્તનો હોય છદમસ્તમાં, અને બીજા અંતર્મૂર્તે જ્ઞાન. ત્યારે કેવલ જ્ઞાનીને પ્રથમ સમયે કેવલ જ્ઞાન, બીજા સમયે કેવલ દર્શન. આની ધારા સતત અનંત કાળ સુધી ચાલતી જ રહે, ચાલતી જ રહે, ચાલતી રહે. એટલે અમુક તર્કથી, લોજિકથી વિચારવામાં આવ્યું તો કોઈકને લાગ્યું કે આ બંને હકીકતમાં એક જ છે, કેવલ જ્ઞાન દર્શન જુદા નથી. બીજો કહે છે કે બંનેમાં થોડો ફરક જુદા છે. પણ પ્રામાણિક વિચાર ભેદ હતો, પણ એને કારણે મનભેદ જરાય નહોતો. અવસરે એકબીજાના ગુણોની અનુમોદના અને પ્રશંસા પણ એ મહાપુરુષો કરી શકતા હતા. એવો એક પોઝિટિવ દ્રષ્ટાંત અત્યારે આપણે જોવાનું છે. આપણે જોતા પહેલા વિચારી લઈએ કે મતભેદ તો આ કાળના પ્રભાવે
કેટલીય બાબતોમાં કેટલા બધા છે જ. સૌથી પહેલા જોઈએ તો જીન શાસન એના 2 વિભાગ પડ્યા, કયા? શ્વેતાંબર ને દિગંબર. પછી શ્વેતાંબરમાં 2 વિભાગ પડ્યા, સ્થાનકવાસી મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી. એમાં પછી ભેડો પડ્યા, ઘેરાપંથી એ દયા દાનમાં ન માને અને સ્થાનકવાસી. એમાં ભેદ પડ્યા 6 કોટી અને 8 કોટી. એમાં વળી ભેદ પડ્યા નાની પક્ષ અને મોટી પક્ષ. એમાં આજકાલ વળી મત મતાંતર અત્યારે સંભળાય છે બધા વિભાગ. આ કાળનો એક પ્રભાવ છે. એટલે મતભેદ મોટે ભાગે ક્યારેક ને ક્યારેક આગળ જતા મનભેદમાં આજે આ કાળના દુષ્પ્રભાવે પડી જતા હોય છે, જે હકીકતમાં ન પડે એવું આપણે ઈચ્છીએ, પણ લગભગ એવું થતું નથી. જ્યાં વિચાર ભેદ સ્પર્ધા પણ થાય. સ્કૂલમાં પણ ABCD વિભાગ તો હોય, ધોરણમાં ઘણા બધા છોકરાઓ એક સ્ટાન્ડર્ડમાં હોય તો વ્યવસ્થાની દ્રષ્ટિએ વિભાગ પાડવા પડે. પછી એમાં વચ્ચે વચ્ચે સ્પર્ધાઓ યોજાય, બરોબર ને? એ સ્પર્ધા પણ તંદુરસ્ત હોય ત્યાં સુધી ઠીક છે. પછી એમાં અહંકાર વચ્ચે આવી જાય અને પછી એકબીજાને ઉતારી પાડવાનું, તોડી પાડવાનું, ઈર્ષ્યા દેખાય. આ બધા દૂષણો પણ પ્રવેશતા બહુ વાર લાગતી નથી હોતી, પણ છતાં એમાં અપવાદ રૂપ આજે પણ એવા મહાપુરુષો છે કે 2 સમુદાય વચ્ચે મતભેદ હતો, પછી છે, અને છતાં અને એ પણ એક બાબતમાં નહીં, અનેક બાબતમાં મતભેદ હોઈ શકે. હજી થોડા દાખલા વિચારીએ મતભેદના. દાખલા તરીકે 1 તિથિ અને 2 તિથિ, એટલે એનો મતલબ બહુ મોટો અત્યારે આમ વિચાર. એના કારણે મનભેદ પણ ઘણા પહેલા છે ભાઈ કે ભાઈ પર્વ તિથિનો ક્ષય કરવો કે ન કરવો. આપણે ત્યાં તો 6 અને 12નો ક્ષય કરીએ તો ઝંઝટ નહીં. 8મ 5નો ક્ષય. પણ જનરલી તપાગતની અંદર આ 2 વિભાગ મુખ્ય છે. એક વિભાગ કહે છે કે પર્વ તિથિનો પણ ક્ષય આવતો હોય, જૈન પંચાંગમાં તો ક્ષય કરવો. જૈન પંચાંગ તો અત્યારે વિદ્યમાન છે નહીં, એટલે પછી એવો નિર્ણય લેવામાં આવ્યો સર્વાનુમતે કે ભાઈ અત્યારે જે વ્યવહારમાં લૌકિક પંચાંગ પહેલા ચાલે છે, જન્મભૂમિ, એના અનુસારે આપણે મુહૂર્ત વગેરે જોવા કે આરાધના વગેરે કરવાની. તો એ પંચાંગમાં ક્ષય પણ આવે ને વૃદ્ધિ પણ આવે. વર્ષમાં 18 તિથિઓનો ક્ષય આવે ને 12 તિથિની વૃદ્ધિ આવે. સરવાળે 6 તિથિઓનો ક્ષય થાય. તો આપણે ખાલી વૃદ્ધિ નથી રાખી. પહેલા જૈન મત પ્રમાણે વર્ષમાં 6 તિથિઓનો ક્ષય જ હતો, વૃદ્ધિ હતી જ નહીં. એટલે આપણે એ પરંપરા પ્રમાણે 6 અને 12નો ક્ષય રાખ્યો છે. એટલે પર્વ તિથિના ક્ષયની નહીં બહુ ઝંઝટ નહીં. તો તપાગતમાં આના કારણે પછી 2 વિભાગ પડી ગયા આપસમાં. એના કારણે ઘણા પછી વિખવાદ પણ પૂર્વે થયેલા હોય છે, અને એની પરંપરા પછી ચાલ્યા કરે. પણ એમાં કેટલાક વિવેકી સમજુ એવા પણ હોય કે મતભેદો હોવા છતાં પણ એને મનભેદ સુધી પહોંચી જવા દેતા હોતા નથી. અવસરે ઔચિત્ય પાલન, મૈત્રી ભાવ ભર્યું એ સાચવતા હોય છે. એનું સુંદર મજાનું દૃષ્ટાંત આપણે જોઈએ. પણ હજી મતભેદના થોડા બીજા દાખલા પર જરા વિચારી લઈએ. 3 થોય અને 4 થોય. 4 સ્તુતિઓ થોય હોય. પહેલી થોયમાં શું હોય? પ્રતિક્રમણમાં ખાસ કરીને સાધુ પ્રતિક્રમણમાં બોલાય. દેરાસરમાં આપણે 4 હોય અત્યારે બોલીએ છીએ. 4 પહેલા આપણે 3 લગભગ બોલાતી હતી. ચોથી સ્તુતિ હોય દેવદેવી, શાસન દેવદેવીની હોય. પહેલી તિથિમાં જે તીર્થંકર ભગવાન મૂળ નાયક અથવા જે હોય એક અમુક ભગવાનની સ્તુતિ પર્ટિક્યુલર. બીજી સ્તુતિમાં જનરલ બધા તીર્થંકરોની સામૂહિક સ્તુતિ. ત્રીજી સ્તુતિમાં શું? ત્રીજી થોયમાં શું હોય? સમ્યક જ્ઞાન અથવા જીન વાણી અથવા આગમ એની સ્તુતિ હોય. અને ચોથી થોય હોય શાસન દેવદેવીની. તો એક મત એવો છે કે ભાઈ સાધુ શા માટે શાસન દેવ? સાધુ છે વીરતીધર છે, દેવદેવી છે તે અવીરતીમાં છે. સાધુએ ચોથી થોય એટલે દેવદેવીની સ્તુતિ કરવી જોઈએ નહીં. રાજસ્થાનના ખાસ કરીને રાજેન્દ્ર સૂરી મહારાજ એમને પણ ખૂબ ભાર મૂક્યો, અને એ રીતે રાજસ્થાનમાં અત્યારે પણ 3 થોય છે. મુંબઈમાં પણ છે એના શ્રાવકો વગેરે. તો એક ભેટ છે 3 થોય અને 4 થોય. પછી બીજા કોઈ બોલો તો જરા. પ્રતિક્રમણને અંતે તપાગતમાં છે સંતિકરમ બોલવું કે ન બોલવું. એક પક્ષ એવો સિદ્ધાંત બોલવું સંતિકરમ, બીજો પક્ષ ન બોલવું. ચોમાસામાં પાલિતાણાની યાત્રા થાય કે ન થાય? અમુક જણા કહે છે કે ન જ થાય, અમુક જણા કહે છે કે થઈ પણ શકે, એકાંતે ન જ થાય એવું નહીં. આ રીતે ઘણા મતભેદો છે. પૂજા, જેમ કે પૂજા આપણે નીચેથી ઉપર તરફ કરીએ છીએ, તપાગતમાં ઉપરથી નીચે તરફ થાય છે. નવકાર મહામંત્ર એમાં પણ જો હવિ મંગલમ અને હવિ મંગલમ બોલાય છે. કોઈક વળી સ્થાનકમાં 5 પદ બોલે છે ને 9 પદ ને 5 પદ પણ આવી ગયો. સંવત્સરી પણ, હા, સંવત્સરીનો મોટો 4th ને 5મ ભાદરવા સુધી એ લોકો 14 પાડે પર્વતિથિ તરીકે, જ્યાંથી
પાંચમની ચોથ થઈ, ભાદરવા સુદ પંચમીની જગ્યાએ ચોથ થઈ અમુક કારણે, ત્યાર પછી એને કારણે પછી ઓલા પૂનમને બદલે ચોથ. એટલે આવા નાના મોટા ઘણા 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 મતભેદો અત્યારે. હા, સૂતકની બાબતમાં પણ આવું છે. કેટલાક સૂતક નથી માનતા કે ભાઈ જન્મ મરણ વગેરેના સૂતક ધર્મ ક્રિયામાં બાધ ના આવે. તમે સ્નાન કરી અને સ્વચ્છ થઈ જાઓ એટલે પછી તમે પૂજા વગેરે પણ કરી શકો, પ્રતિક્રમણ સારું બધું કરી શકો. પછી જન્મનું સૂતક હોય, મરણનું સૂતક હોય, ગ્રહણ આદિકનું હોય, કશું પણ હોય એ રીતે. અને બીજો વર્ગ માને છે કે લૌકિક દ્રષ્ટિએ આપણે લોક વ્યવહારને માન આપવું જોઈએ. અને ઇતર લોકમાં ટીકા પાત્રમાં જૈનો કેવા છે કે આટલું સૂતક પણ માનતા નથી વગેરે વગેરે. દરેકની પાછળ લોજિક દરેક પાસે હોય. અને પાછું કુદરતી શાદવાર છે ને, એટલે શાસ્ત્રમાં પણ અલગ અલગ અપેક્ષાએ બધી અન્ય વાતો કહેવાયેલી હોય. તો જેને જે મગજમાં બેઠેલું હોય એને એ રીતનું પછી એ જે શાસ્ત્ર વાક્ય હોય એ લઈ લે. એ રીતે વિચાર ભેદ ચાલ્યા આવે છે. અને આમાં આશ્ચર્ય નથી, પરાપૂર્વથી આવું ચાલે છે. સાક્ષાત ભગવાન મહાવીર સ્વામી હતા અને ત્યારે સર્વજ્ઞ ભગવાન, બરોબર, વિતરાગ સર્વદોષ રહી સર્વગુણ સંપન્ન સર્વજ્ઞ ભગવાન, છતાં એના જમાઈ સંસાર પક્ષે જમાલી એનાથી જુદા પડ્યા કે નહીં? એ કરે માણે કરે, ખોટી વાત છે આ ભગવાનની વાત કે ભાઈ જે વસ્તુ ક્રિયમાણ એટલે કરાઈ રહી હોય એ કરાઈ કઈ ગઈ થઈ ગઈ એમ કેમ કહેવાય? ભગવાનનો આ સિદ્ધાંત ખોટો છે. એમ કરીને અલગ પડ્યા કે જિંદગીભર અલગ જ રહ્યા. પછી એમને સમજાવવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા. એમના ધર્મપત્ની જે સાધ્વીજી બન્યા હતા પ્રિયદર્શના, ભગવાન મહાવીર સ્વામીના દીકરી મહારાજ, એ પણ એક વાર તો પોતાના પતિના પક્ષમાં ભળી ગયા. પાછળથી એક ઘટાંક નામના કુંભાર શ્રાવકે યુક્તિપૂર્વક પ્રતિબોધ કર્યો એટલે વળી પાછા ભગવાનના સિદ્ધાંતમાં એ આવી ગયા. એટલે આવું થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. છદ્મસ્ત દશા જ એવી છે. એટલે એમાં મનમાં બહુ સંકલેશનો અનુભવ થાય. આમ જ ન હોય તો આશ્ચર્ય, વિચાર ભેદ ન હોય તો આશ્ચર્ય, વિચાર ભેદ હોય એમાં જરાય આશ્ચર્ય નથી. તો કુદરતી છે, નેચરલી છે. પણ એ વિચાર ભેદ કે મતભેદને મનભેદ સુધી પહોંચી જવા ન દેવાય તો બહુ સારું. ચૂંટણીઓ થાય છે, નવી કમિટીઓ આવે પછી એટલા મનદુખ થઈ જાય છે કે ઓલાને સાથ નાખે, ઓલાને સાથ નાખે. સગા બે ભાઈઓ વચ્ચે, અરે ટ્વિન્સ હોય એના વચ્ચે ભેદ નથી હોતા? જોડિયા ભાઈઓ, સગા બે ભાઈ સાથે જન્મ્યા હોય, એકાદ મિનિટ માન ફરક હોય તો એમાં વચ્ચે વિચાર ભેદ હોય. કારણ કે પૂર્વ જન્મના કર્મો દરેકના અલગ હોય છે ને, પૂર્વ જન્મના સંસ્કારો અલગ અલગ લઈને આવેલા હોય. એટલે સગા બે ભાઈ કે ટ્વિન્સમાં કે પિતા પુત્ર વચ્ચે પણ ભેદ હોય, વિચાર ભેદ અને મનભેદ હોય તો જરાય આશ્ચર્ય પામવું નહીં. એક તો આ કલિયુગ 5મો આરો ચાલે છે એનો એ પ્રભાવ હોય છે, પણ 4થો આરો હતો ત્યારે પણ બધું હતું. મહાવીર સ્વામીની સામે ઘોષાળો હતો કે નહોતો? કૃષ્ણની સામે કંસ પણ હતો કે નહીં હતો? પાંડવોની સામે કૌરવ હતા કે ન હતા? અને એ હોય તો જ રામાયણ અને મહાભારત વગેરેની ગ્રંથો રચાય. પિક્ચર હોય એમાં હીરો હોય ને વિલન જ ન હોય તો મજા આવે તમને જોવાની? તો એમ જ જાણે રૂલિંગ પાર્ટી હોય, શાસક પક્ષ, અને સામે વિરોધ પક્ષે પણ જરૂરી છે. લોકશાહીમાં એમ જરૂરી પણ કહેવાય છે. તો પછી અમુક લિમિટથી જયારે ઓવર જાય છે ત્યારે નુકસાન પણ બહુ ભયંકર થતા હોય છે. તો અહીંયા એમાં પણ અપવાદરૂપ એવા મહાપુરુષો હોય છે કે પોતાના સમુદાય જુદા હોય, બંનેની સામાચારી અને કેટલીક બાબતના વિચારો પણ જુદા હોય, તેમ છતાં અવસર આવે પ્રસંગે અરસપરસનું ઔચિત્ય બહુ સારામાં સારી રીતે જાળવી લે છે. અને એ રીતે મૈત્રી ભાવને અખંડિત રાખીને બીજા માટે પણ એક આદર્શ ઉદાહરણરૂપ બની જાય છે. એવું પોઝિટિવ દ્રષ્ટાંત બે આચાર્ય ભગવંતો વચ્ચેનું એ અત્યારે આપણે એકવાર જોઈએ. એક શહેરના ઘણા મોટા સંઘમાં એક સમુદાયના ઘણા મોટા આચાર્ય ભગવંત બિરાજમાન હતા. શહેર પણ મોટું અને એમાં મોટા સમુદાયના ઘણા મોટા પ્રસિદ્ધ આચાર્ય ભગવંત બિરાજમાન હતા. એ સંઘના દેરાસરમાં કેટલીક જીન પ્રતિમાઓની પ્રતિષ્ઠા થવાની હતી. સંઘના આગેવાનો, જેમ અત્યારે પણ આપણે એવા ભગવાન હવે આવશે ને, આ સુબુદ્ધ સ્વામી વિગ્રહ તો છે પણ વર્ધમાન સ્વામી એવા ઉમેરા છે. તો સંઘના આગેવાનો બીજા સમુદાયના આચાર્ય ભગવંત પ્રત્યે ખૂબ જ બહુમાન ધરાવતા હતા. આવું પણ બને. અનેક આચાર્યો આપણે ત્યાં તો અત્યારે 3 છીએ, પણ એમ તો તપાકતમાં ઘણા આચાર્ય ભગવંતો. તો જે આચાર્ય ભગવાનના જે સંઘ ઉપર વિશેષ ઉપકારો થયા હોય, ચોમાસાઓ થયા હોય, અંતરશલાકા પ્રતિષ્ઠા વગેરે થયેલી હોય, બીજી રીતે પણ ઉપકાર થયેલા હોય, અથવા પોતાના ગામ વગેરેના હોય, એ રીતે પણ આદર બહુમાન હોઈ શકે. તો એ સંઘના આગેવાનો
હમણાં જે વિદ્યમાન આચાર્ય ભગવાન ત્યાં હતા મોટા, એનાથી ભિન્ન બીજા સમુદાયના આચાર્ય ભગવાન પ્રત્યે ખૂબ જ બહુમાન ધરાવતા હતા. એટલે એ આગેવાનોએ એ બીજા આચાર્યશ્રીને જ પ્રતિષ્ઠા કરવા માટે વિનંતી કરી. એ આચાર્યશ્રીએ વિનંતીનો સ્વીકાર તો કર્યો, પણ સાથે પૂછ્યું કે તમારા સંઘમાં અત્યારે કોઈ મહાત્મા છે? સંઘે ઉત્તર આપ્યો કે બીજા પક્ષના અમુક આચાર્ય છે. પક્ષ બંનેનો સમુદાય જુદો હતો, વિચાર ભેદો પણ હતા. તો હવે આ આચાર્યશ્રીએ કહ્યું કે એ ખૂબ જ ગુણવાન છે. જુઓ, પ્રમોદ ભાવના કહેવાય, ગુણ દ્રષ્ટિ. પોતાનાથી ભિન્ન વિચારધારા ધરાવતા સમુદાય કે પક્ષના જે આચાર્ય ભગવાન, એમની પણ અનુમોદના કરે છે. અહીંયા ઈર્ષ્યા નથી કરતા, દૂધમાંથી પૂરા નથી કાઢતા કે એના સમુદાયમાં તો આવી માન્યતા છે, આપણને મંજૂર નથી, માટે એમને વિનંતી નહીં કરતા. એમને કહો કે ત્યાંથી વિહાર કરી જાય પછી જ અમે આવીશું. આવું કોઈ કદાચ રાખ્યો નહીં, બલકે ઉપરથી અનુમોદના પ્રશંસા કરે. આ ગુણ શીખવા જેવો છે કે ખૂબ જ ગુણવાન છે. તમે એમને પણ પ્રતિષ્ઠામાં રોકી રાખો. સામેથી એમને રોકાવા માટે આચાર્ય ભગવાન આગેવાનોને જણાવી રહ્યા છે. અને એમને મારા તરફથી કહેજો કે તમે આવશો તો જ હું પ્રતિષ્ઠામાં આવીશ. આ કેટલી મહાનતા, વિચાર તો ખરા. એ તો ઔપચારિક શિષ્ટાચાર તરીકે ઉપચારથી કદાચ કહેવાય. આ તો હાર્ટલી કહે છે, એમની રોકી રાખજો. એટલું જ નહીં, મારા વતીથી કહેજો, તમે જો હશો તો જ હું આવીશ, નહીતર હું પણ નહીં આવું. સંઘ આશ્ચર્ય પામ્યો. તમે પણ અત્યારે આશ્ચર્ય થાય છે કે નહીં, આવું તે બની શકે આ 5મા આરામાં, આ કલિયુગમાં? હા ભાઈ, વર્તમાન કાળના દ્રષ્ટાંત છે, સત્ય ઘટનાઓ. ઉપાશ્રય જઈ અને આચાર્યશ્રીને વિનંતી કરી. ઓલા પહેલેથી બિરાજમાન હતા ને જે અન્ય સમુદાયના, એમનો વિહાર નક્કી થઈ ગયો હતો. કુદરત સહજ રીતે એમનો વિહાર હવે 1-2-3 દિવસમાં થવાનો હતો. પણ સંઘના આગ્રહથી અને બીજા સમુદાયના આચાર્યશ્રીની લાગણીથી તેમણે વિનંતી સ્વીકારી. લાગણી વસ્તુ પ્રેમથી કહેવાય તો સ્વીકાર જલ્દી થઈ જ જાય. હવે જુઓ, સંઘમાં બિરાજમાન આચાર્ય વડીલ હતા, મોટા દીક્ષા પર્યાયમાં મોટા હતા, અથવા આચાર્ય પદવીના પર્યાયમાં પણ મોટા હતા. અને જેમના હાથે સંઘ પ્રતિષ્ઠા કરાવવાનો હતો એ નાના હતા. દીક્ષા પર્યાયમાં અથવા આચાર્ય પદવીના પર્યાયમાં ઉંમરમાં નહીં. પણ જે દિવસે નાના આચાર્યનો આ સંઘમાં સામૈયા સાથે પ્રવેશ થતો હતો તે વખતે હવે જો એ મોટા આચાર્ય સામે લેવા ગયા સામૈયામાં સાથે. આ કેટલી હદનું ઔચિત્ય પાલન કહેવાય કે ન કહેવાય? આપણને અહોભાવ ઉત્પન્ન થાય. એ નાના આચાર્ય આવી રહ્યા છે, છતાં પણ અત્યારે એમની નિશ્રામાં પ્રતિષ્ઠા નક્કી થયેલી હતી પહેલેથી. તો એમને ભલે પોતાની મહાનતા દાખવી કે મને પણ આગ્રહ કર્યો ને વિનંતી કરીને રોકાવ્યા, પણ મારું પણ હવે કર્તવ્ય છે ઔચિત્ય પાલન તરીકે. ભલે નાના છે તો શું થઈ ગયું, આખા તો આચાર્ય છે ને. એટલે એ પણ સામૈયામાં સામે ગયા સાથે. અને નાના આચાર્યને એ વખતે એક ભૂલ સમજાય. શું ભૂલ ખબર છે? કે સામે વડીલ વિદ્યમાન હોય તો સામૈયા સાથે પ્રવેશ ન કરાય. અગાઉથી કોઈ વડીલ આચાર્ય ભગવાન બિરાજમાન હોય સંઘમાં તો પછી આપણે સાદી રીતે, ભલે થોડાક સાવકો સામે લેવા માટે જાય બરોબર, પણ ઢોલ કે બેન્ડ વગેરે સાથે વાંચતે ગાતે પ્રવેશ ન કરાય. આ એક ઉચિત વ્યવહાર હોય છે, ઔચિત્ય. હવે એને પોતાને ખ્યાલ આવ્યો નાના આચાર્ય ભગવંતને, એટલે એમણે તરત બેન્ડ બંધ કરાવ્યું. બેન્ડ નક્કી થઈ ગયું હતું પણ બેન્ડને બંધ કરાવ્યું. હવે જો આ બાજુ વડીલ આચાર્યશ્રી પણ ખૂબ ઉદાર દ્રષ્ટિવાળા હતા, એટલે એમણે સ્વયં સંઘને કહી દીધું કે બેન્ડ વાગે એમાં કોઈ જ વાંધો નથી, બેન્ડ ભલે ચાલુ રાખો. સંભળાય છે બરોબર? હા, કેમ મોઢા ઉપર કેમ ભાવો નથી થતા આશ્ચર્યના અને આનંદના? આમ કેમ આમ સુસ્ત મોઢું રાખીને આમ કેટલાક જણા સાંભળી રહ્યા છે, જાણે એવું લાગે. સાંભળવા જેવું લાગે છે એકદમ. હા, પણ આમ ચહેરા ઉપર ભાવો આવવા જોઈએ, આશ્ચર્યના, આનંદના, અહોભાવના. ઓહો, આવું શક્ય લાગે? આપણને લાગે તો આ તો ચોથા આરામાં બની શકે કદાચ, માવડી ક્ષેત્રમાં બની શકે કદાચ, પણ આ ભરત ક્ષેત્રમાં ને વર્તમાન કાળમાં આવા હળહળતા કલિયુગમાં પંચમ કાળમાં પણ શું આવું થઈ શકે?
ફક્ત ઘટના બની રહી છે. જો હા, ભગવાન મહાવીર સ્વામી દેશના આપતા અને ગૌતમ સ્વામી અક્ષરે અક્ષર અગાઉથી જાણતા હોય કે ભગવાન શું શું બોલવાના છે, અક્ષરે અક્ષર, છતાં પણ પહેલી જ વાર કંઈક નવું જ સાંભળતા હોય એવા આશ્ચર્ય સાથે આમ વિસ્ફારિત નેત્રે આંખો ફોડો કરીને એકદમ ચહેરો હસમુખો રાખીને સાંભળે અને સાથે વળી સૈવમ બનતે, હા ભગવાન બિલકુલ સાચી વાત છે, હા હમ જ છે, આપકો છે, બિલકુલ સત્ય છે, એમ કરીને અનુમોદનાનો તાપસીનો સ્ફૂર પુરાવે. આ વ્યાખ્યાન સાંભળવાની આ રીત હોય, જેના ઉપર પ્રસન્નતા અને આનંદના ભાવો હોય. આ સુસ્ત બેઠા હોય તો ના આવતી હોય તો ઊંઘ આવવા માંડી જાય પછી. આવા અદભુત દૃષ્ટાંતો એકેથી ચડે એવા છે ને આમ કેમ આપણે ઢીલા ઢીલા ડફ બેઠા હોઈએ, આમ આનંદથી હૈયું નાચવું જોઈએ. તો અને આનંદપૂર્વક બે મહાપુરુષોએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. પછી તો વાંચતે ગાજતે બંને જણાએ સાથે પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો. એ વખતે હજી આગળ વાત છે, જો કેટલું અરસપરસનો ઔચિત્ય છે. નાના આચાર્ય કહ્યું કે અમારા ગુરુદેવોની પરંપરા છે કે જે વડીલ હોય એમના જ હાથે પ્રતિષ્ઠા કરાવવી. અમારા ગુરુદેવોની આ પરંપરા છે. આપ વડીલ છો માટે પ્રતિષ્ઠા આપ જ કરો. એમ નહીં કે પહેલા તમે કરો પછી એ હું કરું, એમ પણ નહીં, પ્રતિષ્ઠા આપ જ કરો. પોતાનો અધિકાર જતો કર્યો સામેથી અને કીધું કે આપ વડીલ છો, પ્રતિષ્ઠા આપ જ કરો. તો તમે વડીલ આચાર્ય પછી થોડા ઊંચા ઉતરે કે આ સંઘ આપનો ભક્ત છે, આપની પાસે પ્રતિષ્ઠા કરાવવા ઈચ્છે છે, મેં તો માત્ર હાજરી આપી છે, એટલે હું પ્રતિષ્ઠા કરીશ તો કદાચ સંઘને નહીં ગમે, અને તમારા ઉપર વિશેષ શ્રદ્ધા લાગણીને ભાવ છે, માટે હું કરું તો કદાચ નહીં ગમે સંઘને, માટે તમે જ કરો. નાના આચાર્ય બોલ્યા, આપણે બે ચાલો ને પછી સાથે પ્રતિષ્ઠા કરીશું, પછી તો કોઈને વાંધો નહીં આવે. આ રીતે રસ્તો કાઢ્યો અને એમ જ થયું. નાના આચાર્ય એ પ્રતિમા ઉપરના લખાણમાં પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય તરીકે વડીલ આચાર્યનું નામ પણ લખાવડાવ્યું. એટલું જ નહીં, એ પ્રતિષ્ઠાની જે પત્રિકા છપાઈ એમાં પણ વડીલ આચાર્યનું નામ પ્રથમ છપાવ્યો. કાળનો નહીં તો દુષ્પ્રભાવ એવો છે, કેટલીક વાર એવા આના કરતા ઓપોઝિટ દાખલા પણ કેટલીક વાર બનતા હોય છે. નાની જરા બાબતમાં આખી પત્રિકાઓ કેન્સલ કરવી પડે. હજારો પત્રિકા છપાઈ ગઈ બધી, આ નાના છે, આ મોટા છે કેમ લખાયું, કે નાના છે કેમ લખાયું, જરા નાની બાબત પકડીને આ બાજુ આવ જોઈએ તો આપણને આશ્ચર્યથી મસ્તક ઝૂકી જાય. એ બે સમુદાયો વચ્ચે એ વખતે વંદન આદિ વ્યવહાર ન હતો. અમુક મતભેદ પણ હતા, પણ આમ છતાં એ બે મહાપુરુષોએ પોતાના મતભેદોને મનભેદમાં પરિણમવા ન દીધા અને પરસ્પરની લાગણીઓમાં જરાય ઓટ આવવા ન દીધી. વંદન હોય માનવંતા મહાપુરુષોને. આજે પણ એ સંઘમાં એ પ્રતિષ્ઠિત પ્રતિમાજી ઉપર એ બે આચાર્ય ભગવંતનું ઉદાર દ્રષ્ટિની સાક્ષી પૂરતા બે નામો વાંચવા મળે છે. અત્યારે એક્ઝેક્ટ ખ્યાલ નથી કે આ સંઘ કયા બે આચાર્ય ભગવંતોની આ ઘટના છે, પણ જે પણ હોય તે પણ આ સત્ય વાત છે વર્તમાન કાળની. અત્યારે મને સહેજ એ પણ યાદ આવે છે, આપણી 72 જિનાલયની જ્યારે અંજન સલાકા અને પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. તો એ પ્રતિષ્ઠા વખતે તપસ્વી રત્ન આચાર્ય ભગવંત તો વડીલ તે વખતે કદાચ ગચ્છાધિપતિ બની ગયા હતા, કે કદાચ નહીં ગચ્છાધિપતિનું પદે ભલે નહીં પણ આચાર્ય તરીકે વડીલ હતા. અને બીજા નાના આચાર્ય કલાપ્રસાદ આચાર્ય છે ગચ્છાધિપતિ છે, પણ એમની અઠમ હતી. આમ તો ઓલા તો વર્ષિતપના મહાતપસ્વી પહેલેથી જ, પણ છતાં એ પ્રસંગે કદાચ અઠમ કોઈ કારણે નહીં થઈ શકી હોય, ઉપવાસ હશે કે છઠ હશે જે પણ, અને કલાપ્રસૂરી આચાર્ય ભગવાનની અઠમ હતી. તો એ તપસ્વી સમ્રાટ આચાર્ય ભગવંતશ્રીએ નાના આચાર્ય કલાપ્રસૂરી કહ્યું કે પહેલા તમે પ્રતિષ્ઠા કરો, એટલું મને ખ્યાલ છે. તો આ એમની પણ આટલી ઉદારતા અને મહાનતાની આપણે અનુમોદના કરીએ. એવો જ બીજો એક દાખલો અમને હમણાં અનુભવવા મળ્યો. મેં જ્યારે મુંબઈમાં હતા 2 વર્ષ પહેલાની વાત છે. એ વખતે માટુંગાની અંદર એક આચાર્ય ભગવંત ધર્મસૂરી સમુદાયના જયશેખર સૂરી આચાર્ય ભગવંત એમની પ્રેરણાથી
જે ત્યાં અરોરા ટોકીસ પાસે સુમતીનાથ ભગવાનનું પહેલા ગૃહ જિનાલય, એમાંથી પછી શિખરબદ્ધ જિનાલય એમની પ્રેરણાથી થયું. એટલા નવા ભગવાન પણ બિરાજમાન થયા. અને સાથે ઉપાસ્ય જે હતો લગભગ કેટલા 6-7 મંજિલનો મોટો વિશાળ આખો ભવન એમની પ્રેરણાથી એ બન્યો. એનાથી પહેલા બીજા કોઈ આચાર્ય ભગવાનની પ્રેરણાથી શરૂઆત થઈ હતી, પણ પછી કોઈ પણ કારણે એ કાર્ય પછી અધૂરું રહી ગયું. હા, રત્નસુંદર સૂર્ય આચાર્ય ભગવાનનું ચોમાસું થયેલું હતું, એમની પ્રેરણાથી એ બધું કાર્ય આવું નક્કી થયું હતું, પણ કોઈક ને કોઈક કારણે શ્રાવકોમાં વિચાર જે હોય તે પણ એ કાર્ય પછી આગળ વધ્યું નહીં. પછી સંઘે આમને વિનંતી કરી જય શેખર સૂર્ય આચાર્ય ભગવાનને, કારણ કે એમનું પુણ્ય દરેકનું પુણ્ય અલગ અલગ હોય. અંદર રત્નસુંદર સૂર્ય આચાર્ય ભગવાનનું પુણ્ય તો ઓછું નથી. હા, જબરદસ્ત સરસ્વતી લબ્ધ પ્રસાર છે અને જબરદસ્ત પ્રવચનકાર વગેરે છે, પણ છતાં એ બાબતમાં કદાચ પુણ્ય થોડું ઓછું પડ્યું હોય. જે હોય તે પણ જય શેખર સૂર્ય મહારાજનું પુણ્ય આ બાબતમાં ક્યાંય પ્રતિષ્ઠા કરાવવાની હોય કે કંઈ દેરાસર બનાવવાનું હોય એ બાબતમાં એનું પુણ્ય ચડિયાતું હતું. એટલે એ રીતે ભવ્ય 7 માળનું આખું ભવન બની ગયું, પાસે આખું લક્ષી હોલ વગેરે, અને શિખરબદ્ધ જિનાલય બની ગયું. હવે એમાં નવા ભગવાન બિરાજમાન કરવાના હતા, એટલે એની અંજન શલાકા પણ હતી. તો અંજન શલાકા માટે એમણે પણ મહાન ઉદારતા દાખવી. એમણે કહ્યું તમામ ગચ્છ મુંબઈમાં જેટલા વિદ્યમાન હોય ને એટલા તમામ ગચ્છ અને સમુદાયના આચાર્ય ભગવંતોને તમે વિનંતી કરી આવો. અગ્રણી શ્રાવકોને એમણે ખાસ ભાવપૂર્વક પ્રેરણા કરી, અને એ ન્યાય એ પ્રેરણાને ઝીલીને અલગ સમુદાય તો ઠીક, પણ ગચ્છ પણ આપણું અલગ, અચલ ગચ્છ બરોબર, ત્યાં તપા ગચ્છ, ત્યાં પણ એમને પણ શ્રાવકો દ્વારા વિનંતી, આગ્રહભરી વિનંતી આવી. એટલે એ રીતે ત્યાં જવાનું થયું. અને 30 જેટલા અલગ અલગ સમુદાય કે ગચ્છના 30 જેટલા આચાર્ય ભગવંતો એ બધા એ સાથે મળી અને અંજન શલાકા ભગવાનની અને પ્રતિષ્ઠા પણ કરી. તો એમાં ભાગ લેવાનો મહાન અવસર કુદરતી મને સાંપડી ગયો, કારણ એ વખતે આપણા વર્તમાન લક્ષાધિપતિ મુંબઈથી બહાર હતા, કવિન્દ્ર સૂરી મહારાજ પણ તે વખતે પ્રાય કચ્છમાં લગભગ હતા. એટલે મુંબઈમાં કુદરતી આચાર્ય અચલગચ્છના આચાર્ય તરીકે મારી હાજરી હતી, એટલે એ લાભ મળી ગયો. એવી જ રીતે મલાડની અંદર પણ જગવલ્લભ પાર્શ્વનાથનું દેરાસર, એની પણ શું શતાબ્દી 100મી ધજા હતી. હા, તો એ વખતે પણ અલગ અલગ સમુદાયના એટલે અમને પણ આગ્રહભરી વિનંતી કરવામાં આવી હતી અને એમાં હાજરી આપી હતી. બરોબર. બંને આચાર્ય ભગવંતો પ્રેમસૂરી મહારાજ એટલે 2 તિથિના, બંને 2 તિથિના હતા, એક 2 તિથિના, અને બીજા હતા બીજા ઉદયસૂરી મહારાજ 1 તિથિના હતા. અને પ્રતિષ્ઠા જે હતી એ અમદાવાદના ઉસ્માનપુરા સંઘમાં. હમણાં જે આપણે દ્રષ્ટાંત જોયું ને, બંને આચાર્ય ભગવંતો અલગ અલગ સમુદાયના, એક તો હતા 2 તિથિ સમુદાય એટલે આચાર્ય ભગવાન પ્રેમસૂરી મહારાજ સાહેબના સમુદાયના કોઈ પણ આચાર્ય ભગવાન. હે, અચ્છા, પ્રેમસૂરી તમે શેમાં વાંચ્યું કે સાંભળ્યું હશે ક્યાંકથી? પ્રેમસૂરી મારા એ તો મહાન આચાર્ય ઉદાર એકદમ. અને ચંદ્રશેખર મહારાજ સાહેબના પણ ગુરુ, રામચંદ્ર સૂરી અને ભુવનભાન સૂરી આચાર્ય ભગવાનના પણ ગુરુ, અને કર્મ સાહિત્ય નિષ્ણાત અને વિશુદ્ધ ચારિત્રને પાળનારા એવા એ પ્રેમસૂરી મહારાજ હતા. પહેલેથી વિદ્યમાન ત્યાં 2 તિથિના આચાર્ય તરીકે, અને 1 તિથિના આચાર્ય તરીકે હતા ઉદય સૂરી આચાર્ય, એટલે નૈમી શાસન સમ્રાટ જે નૈમી સૂરીસજી મહારાજના એ આચાર્ય હતા. અને પ્રતિષ્ઠા જે હતી અમદાવાદમાં ઉસ્માનપુરા સંઘમાં, એટલે અમદાવાદ ખાલી જવાનું થાય હા તો ઉસ્માનપુરા સંઘ એટલે પૂર્વ નારાયણપુરા વિસ્તારનો પેટા વિસ્તાર કદાચ મારા ખ્યાલથી લાગે છે. તો ત્યાં તપાસ કરજો, કોઈ બંને આચાર્ય ભગવંતોના નામ સાથે છે ને. બંને આચાર્ય ભગવંતો બહુ જ મહાન હતા ખરેખર. ઉદયસૂરી મહારાજનો એક નાનકડો દાખલો કહું, એવા ગુરુને સમર્પિત હતા. એમના ગુરુ એટલે શાસન સમ્રાટ, અનેક તીર્થો ધારક, આબાલ બ્રહ્મચારી નૈમિષોરી આચાર્ય ભગવાન. એમણે રાત્રે કુદરત પ્રતિક્રમણ બાદ કંઈક દવાની વસ્તુ મંગાવી, એટલે પડીએ છે ક્યાંક, તો કહ્યું ઉદયસૂરી મહારાજને કે મેરા દવા લઈ આવો. લેવા ગયા, લઈને આવ્યા એટલી વારમાં કુદરતી આંખ વીંચાઈ ગઈ, એટલે કે ઝોંકું આવી ગયું, થોડી ઊંઘ જેવી થઈ ગયું. તો ઉદયસૂરી ત્યાં ને ત્યાં ઉભા રહી ગયા, આવ્યા પણ જગાડ્યા નહીં. આમ તો હજી 1-2 મિનિટ માંડ થઈ હશે, આમ ગયા અને આમ લાવ્યા જાણે. પણ કેટલાકને એવું હોય સુઈ જલ્દી અમારા આમ આત્માને થઈ જાય, જેવા પડે એવા 2 મિનિટમાં તો નસકોરા ચાલુ થઈ જાય મોટે ભાગે. નિશ્ચિંત હોય ને, બહુ ટેન્શન ના, જલ્દી ઊંઘ આવી જાય.
હા. તો લગભગ 3 કલાક સુધી ત્યાં ઉભા રહ્યા, જગાડ્યા નહીં ગુરુને, અધ વચ્ચે ઊંઘમાંથી ઉઠાડ્યા નહીં. તે ભલે હું તો હમણાં જ હજી અડધી મિનિટ માન થઈ હશે, પણ છતાં કેવા વિનયવાળા, ઉઠાડ્યા નહીં. તો પછી પોતે પણ ચાલ્યા ન ગયા. ચાલો હવે બીજી વાર જયારે બૂમ પાડશે ત્યારે પાછો દવા મારી પાસે રાખો, બૂમ પાડશે એટલે આ તરત આવીએ જ. એમ પણ ન કર્યું. ભલે સંતારો બાજુમાં તરત કર્યો, એ પણ ન કર્યું. ઉભા જ રહ્યા ગુરુ મહારાજના પાટની પાસે દવા લઈને ઉભા રહ્યા. લગભગ 3 કલાક પછી વળી એક ઊંઘ ખુલી હશે જરાક ચંદ્રના આછા પ્રકાશમાં. એ કઈ કોણ છે આ ઉભા છે બાજુમાં? કે હું ઉડે. કેમ અત્યારે આપે દવા મંગાવેલી? ભૂલી ગયા હતા. હા, પણ કેટલો એમને ગુરુને પછી શિષ્યો પર અહોભાવ થયો હશે. હા, ન મને જગાડ્યા, ન પોતે સુઈ ગયા, દવા લઈને ખડે પગે ઉભા છે. તો આવા હવે આ મહાન આચાર્ય, ગુરુમાન આચાર્ય ભગવંત હોય અને એ આવું ઔચિત્યનું પાલન કરે, એમાં કંઈ બહુ નવાઈ તો નથી જ. પણ છતાં આ દૃષ્ટાંત આપણને સૌને અત્યંત પ્રેરણાદાયક છે. ઔચિત્ય પાલન, ઉચિત વ્યવહાર, એનું બહુ બહુ મહત્વ શાસ્ત્રમાં બતાવ્યું છે. માર્ગાનુસારીના 35 ગુણોમાં પણ એનો સમાવેશ થાય છે. ઔચિત્યનું ઉલ્લંઘન જે કરે એ ક્યારેય પણ શુદ્ધ ધર્મને પામી શકતો હોતો જ નથી. પછી ગમે એટલી કદાચ બહારથી ધર્મ ક્રિયા કરતો દેખાય, અંતરમાં શુદ્ધ ધર્મની સ્પર્શના ખરેખર થઈ શકતી જ નથી. દરેક જીવ માત્ર પ્રત્યે ઉચિત વ્યવહાર. સૌથી પહેલા ઉપકારી માતા પિતા, એમના વિનયની પગે લાગવાનું, આજ્ઞા પાડવી, બહુમાન વગેરે એમાં જ ગડબડ હોય, આટલી મોટી ખોટ. પછી જીવ દુનિયાને દેખાડવા ગમે એટલું કરે, બહાર શક્તિઓ લગાડાવે ગમે એટલી, પણ એનું કોઈ વેલ્યુ નહીં. માતા પિતાની આંતળી પહેલા ઠારવી જોઈએ, એમના આશીર્વાદ પહેલા લેવા જોઈએ. તો એ દરેક પ્રત્યે, મોટા ભાઈનું નાના ભાઈ પ્રત્યે ઔચિત્ય હોય, નાના ભાઈનું મોટા ભાઈ પ્રત્યે ઔચિત્ય હોય, પિતાનું પુત્ર પ્રત્યે, પુત્રનું પિતા પ્રત્યે, પતિનું પત્ની પ્રત્યેનો ઉચિત વ્યવહાર, પત્નીનો પતિ પ્રત્યેનો ઉચિત વ્યવહાર, ગુરુનું શિષ્ય પ્રત્યે, શિષ્યનું ગુરુ પ્રત્યે, પછી સાધર્મિક પ્રત્યેનો ઉચિત વ્યવહાર, પછી પડોશી સાથેનો ઉચિત વ્યવહાર, પછી ઇતર, ભલે જૈન મન હોય, ઇતર હોય, એના પ્રત્યેનો પણ ઉચિત વ્યવહાર. કોઈ પણ જીવને આપણા વ્યવહારથી મન દુઃખ થવું જોઈએ નહીં. ટૂંકમાં બલકે આદર, લાગણી થવી જોઈએ, મૈત્રી ભાવના વધવી જોઈએ, અને આપણા દેવભૂ તરફ બીજાને પણ સદભાવ જાગે એવા પ્રકારનો ઉચિત વ્યવહાર આપણો હોવો જોઈએ. તો જ આપણે ખરેખર સમ્યક રીતે ધર્મમાં આગળ વધી શકીએ. તો બરોબર, તો આ એક દૃષ્ટાંત થયું. શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે કેટલી બાબત એવું પણ હોય, મુંડે મતરી ભિન્ના, પણ કોઈક બાબતમાં બધાની એક મત થઈ જાય ત્યારે. બરોબર, એવું કોઈ દૃષ્ટાંત આવે છે યાર? અકબર ને બિરબલનું યાદ આવે છે કઈ? એટલે અકબર બિરબલ છે વાર્તાલાપ થયો, મુંડે મતે ભિન્ના. બિરબલ કે એવું કઈ નથી, ત્યારે એક મત પણ હોય. કેવી રીતે હોય? પછી પ્રયોગ કરી બતાવ્યો. આખા નગરમાં ઢંઢેરો પીટાયો કે અમુક દિવસે આટલા સમયે એક મોટો હોજ કે કુંડ બનાવ્યો, ખાટો જબરદસ્ત મોટો, અને બધાએ પોતપોતા ઘરેથી એક લોટો દૂધ લઈને આવવાનું છે, હોજમાં નાખવાનું છે. પડદો રહેશે, વારાફરતી એક પછી એક જવાનું, 2 જણાએ કોઈ ભેગા જવાનું નહીં. હા, અને કોઈ ત્યાં ચોકીદાર, વોચમેન વગેરે કશું હશે જ નહીં. પોતાની રીતે એક લોટો દૂધ નાખી આવવાનો. બરોબર, સમજી ગયા તમે બધા? હવે આગળ કઈ કહેવાની જરૂર લાગે છે ભાઈ? હજારો નર નારીઓ નગરના બધા, નાના મોટા, આ બાજુ બધાને કમ્પલસરી જવાનું હતું. તો છલકાઈ ગયો છે દૂધથી આખો, નહીં? પાણીથી છલકાઈ ગયો કે છે. એક ટીપું એ દૂધનું નહીં. બોલો, બધાને એમ જ વિચાર આવ્યો કે આટલા બધા જણા દૂધ નાખશે, એમાં હું એક જણો કદાચ પાણી નાખીશ લોટો, તો એમાં શું ખબર ફરક પડવાનો હતો. બધાને આવો વિચાર આવી ગયો. આ માનવ સુલભ એટલે દોષની બાબતમાં કેટલીક વાર આવું થઈ જાય. દેવતાઓની બાબતમાં એક આવો દાખલો આવે છે. બોલો, ખબર છે? હજારો દેવતાઓને એક સરખો વિચાર આવ્યો. શુભમ ચક્રવર્તી ભરત ક્ષેત્રના છખંડને જીત્યા પછી વળી પાછું આગળ જાય છે દાંતી ખંડના ભરત ક્ષેત્ર તરફ.
હા, અને રસ્તામાં બધા એને એકી સાથે દેવતાઓ એના જે ચર્મરત્ન હોય ને દેવતાઈ હોય એટલે આમ, અને અડાડો દંડરત્નથી લઈ ફેરાઈ જાય, મોટું થઈ જાય, એના ઉપર ચક્રવર્તીનું આખું સૈન્ય સમાઈ જાય, એટલું મોટું થઈ જાય, અને એ સમુદ્રમાં તરવા લાગી જાય દૈવી પ્રવાહે, અને હજારો દેવતાઓ એને ઉપાડનારા હોય. બધા દેવતાઓને એક સાથે એવો વિચાર આવ્યો કે આટલા હજારો બીજા છે, હું એક છોડી દીધું તો શું વાંધો આવશે? અને 16,000 દેવતાઓ હતા. બોલો, એ 16,000 બધા દેવતાઓને ભવિતવ્યતા આનું નામ એક સરખો જ વિચાર આવ્યો, બધા છોડી દીધું અને આખા વિરાટ સૈન્ય સાથે ચક્રવર્તી શુભમ સમુદ્રના તળિયે મરી કરીને ક્યાં ગયા? 7મી નરકની અંદર. 12 ચક્રવર્તીમાંથી 7મા ચક્રવર્તી કે 8મા ચક્રવર્તી શુભમ. એટલે આવું કેટલીક વાર બની શકે, બરોબર? હા, દ્વારિકા નગરીમાં આંબીલની વાત આવે. જો આમ તો વારા ફરતી હતું, આંબીલ બધું નાળિયેર ફરતું હતું, પણ પ્રમાણને કારણે રહી ગયું. થશે. હવે તમને કહેવામાં આવી કે ભાઈ સંઘ આવ્યો છે અથવા પીરસવા માટે લાભ લેજો, અનુકૂળતા આવે તો ઘણી વાર એવું ચાલે છે. હા, એટલા મેળે જાણે કોકને વેન જાણે પા એટલા નવે બધું કોણ થઈ બંધો. તો આવો નબળો વિચાર કરવો નહીં. સારી બાબતમાં પહેલ કરવાની, નબળી બાબતમાં પહેલ કરવાની નહીં. ચાલો આગળ વધતા પહેલા આવા મહાન આચાર્ય ભગવંતોને આપણે વંદન કરીએ ભાવથી. ઓમ રીમ નમો આયરિયાણા, 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 નમો લો એ સબ સાહુણા, 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 ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો ચારિતસ. શાસ્ત્ર સાપેક્ષતા કોને કહેવાય? આપણું જીવન કેવું હોવું જોઈએ? શાસ્ત્ર સાપેક્ષ. કોઈ પણ બાબતમાં શાસ્ત્ર શું કહે છે આ બાબતમાં એનો વિચાર કરી અને એ અનુસારે આપણે નિર્ણય લેવો જોઈએ અને જીવન વ્યવહાર કરવો જોઈએ. કોઈ બાબત એવી હોય કે આપણે શાસ્ત્રની આજ્ઞાનું સંપૂર્ણપણે 100% પાલન ન કરી શકતા હોઈએ, બરોબર? ભગવાનની બધી જ આજ્ઞાઓનું 100% પાલન તો અમે પણ કરી શકતા હોતા નથી. છદ્મસ્ત દશા જ્યાં સુધી છે ત્યાં સુધી 100% પાલન ક્યારે ગણાશે? આપણે બધા વીતરાગ બનશું ને ત્યારે. ભગવાનની મુખ્ય આજ્ઞા છે રાગ ન કરવો, દ્વેષ ન કરવો. 100% રાગ દ્વેષથી પર થશું, વિતરાગ બનશું, ત્યારે ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ 100% પાલન થયું ગણાશે. ત્યાં સુધી તો અધુરાશ ને કચાશ રહેવાની, પણ આપણો ભાવ એ હોવો જોઈએ કે બને એટલું વધારે ને વધારે હું ભગવાનની આજ્ઞા મુજબ, શાસ્ત્ર આજ્ઞા મુજબ હું જીવું. હલે 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 એવું નહીં. એટલું શક્તિને ગોપવ્યા વિના ભગવાનની આજ્ઞાનું વધુને વધુ પાલન કરવું જોઈએ. અને જેટલું ઓછું પડાતું હોય એનો હૃદયમાં ખટકો કે રંજ રાખવો જોઈએ. આપણા કરતાં જે બીજા સારું પાલન કરતા હોય એની ભરભેટ અનુમોદના પણ કરવી જોઈએ. તો શાસ્ત્ર સાપેક્ષતા કેવી હોય એનું બહુ ખૂબ જ સુંદર અદભુત દૃષ્ટાંત અહીંયા આપેલું છે. એક આચાર્ય ભગવાન જ્યારે પન્યાસ હતા, આચાર્ય પદવી નહોતી થઈ, પન્યાસ પદવી, ત્યારે મુનિ પછી ઘણી પદવી આવે, ઘણી પછી પન્યાસ પદવી જનરલી આવે. આપણામાં અત્યારે નથી અપાતું, મોટે ભાગે તથાગતમાં અપાય છે. આપણામાં ઘણી પદવી, સીધો ઉપાધ્યાય પદવીને પછી તરત ક્યારેક આચાર્ય પદવીઓ ભેગી થઈ ગઈ અમારી. તો અહીંયા એકવાર પિત્તની તકલીફના કારણે એમણે આંબીલ એકાશના છોડવા પડ્યા. પહેલા આંબીલ એકાશના વગેરે કરતા હતા, પછી તો કોઈ પિત્તનો પ્રકોપ થઈ ગયો શરીરમાં. ડોક્ટર કે વૈદ્યની સલાહ મુજબ અને આંબીલ એકાશના છોડવા પડ્યા અને નવકાશી કરવાની શરૂઆત થઈ.
જો સવારે ન વાપરે તો પિત્ત વધે અને માથાનો દુખાવો શરૂ થાય. પૂજ્યપાદ પન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એમને પણ ગ્રસ્તપણાથી ચાની ખૂબ આદત પડી ગયેલી. હવે આદત વસ્તુ એવી હોય છે એકવાર ઘૂસી જાય પછી એને કાઢવી બહુ મુશ્કેલ થઈ જતું હોય છે. ઘણી વાર માથું ફાટ થાય જાણે. એમને પન્યાસ પડવી માટે પણ જે યોગ કરવા પડે, ગુરુ આજ્ઞાથી યોગ કરે ખરા, પણ આમ તો લિશાડ પોરસી પછાણ પાડવાનું હોય. હવે એ નૌકારસી નીવીનું પછાણ હોય તો નૌકારસી નીવી કરતા એ કટઈ વાપરે પણ નૌકારસીમાં, એટલે જેથી કરીને ચા પણ વાપરી શકે એકાંત. આંબીલના દિવસે તો ન વાપરે, આંબીલ એક દિવસ આંબીલ હોય, બીજે દિવસે એ નીવી આપે. પણ એમને પણ એટલું એનું ભયંકર ક્રંદન હતું. ક્રંદન પોતાને જે આ રીતે ચાનું વ્યસન સાધુ જીવનમાં પણ જે આ નહોતું નીકળતું એને બહુ જ ખટતું હતું. શરીર પાટો આપણો સંઘ જયારે સમય શિખર જઈ રહ્યો હતો ત્યારે ધર્મરત્ન મહારાજ કયા ગામ ભૂસાવડ, ક્યાંની પ્રસંગ છે આ ભૂસાવડમાં તેઓ બિરાજમાન હતા. સંઘ પણ ત્યાં પહોંચ્યો છે. ગામની બહાર સંઘનો પડાવ છે. એ પન્યાસી મહારાજ ચંદ્રશેખર સાહેબને વંદન કરવા માટે આવેલા. પરસ્પરસ બંનેને ખૂબ આદર હતો અને સ્વાભાવિક રીતે જ એમને વિનંતી કરવામાં આવી સંપત્તિ દ્વારા અને અમારા દ્વારા પણ કે આજે પ્રવચનનો લાભ આપ આપો. એમને સ્વીકાર કર્યો. કુદરતી એ વખતે મારો ક્રમ ચાલતો હતો પ્રવચનનો. થોડા દિવસ, 15 દિવસ એક જણ વાંચે, 15 દિવસ બીજો જણ વાંચે, એ રીતે ક્રમ હતો. કુદરતી એ વખતે મારો ક્રમ ચાલતો હતો. એટલે વચ્ચે ચંદ્રશેખર માસે બેઠા છે, અહીંયા હું બેઠો છું, અહીંયા બીજા મહારાજ હતા. એટલે એમનો પરિચય આમ તો બહુ કંઈ આપવાની જરૂર ન હતી, દુનિયા જાણે એમને, પણ છતાં એક ઔચિત્યની દ્રષ્ટિએ 2 શબ્દો તો બોલીએ આપણે. એટલે મેં ખાલી એમની અનુમોદન રૂપે શાસન પ્રભાવ શબ્દ વાપર્યો. શાસન પ્રભાવ તો હતા, મહાન શાસન પ્રભાવ, પણ એ વિશેષણ પણ એમને એટલું બધું ખટક્યું. 2 મિનિટનું મારું ખાલી ઔચિત્ય વક્તવ્ય હતું, પૂરું થયું. અને પછી જયારે એમને બોલવાનો વારો આવી, ગડગડા થઈ ગયા, રીતસરના આંખમાંથી આંસુ વહેવા માંડ્યા. બોલી શક્યા જ નહીં, આમ જાણે એકદમ. અને શબ્દો શું વાપર્યા કે મારા જેવો મુફલિસ સાધુ, આમ કપાળ કોટ્યું, મારા જેવો મુફલિસ સાધુ નિત્ય રોજ સવારે ચા પીનારો, શાસન પ્રભાવકોના પગની મુજડીનું રજ બરોબર પણ નથી કે આવા શબ્દો પોતાની જાત માટે એમણે કહ્યા. જાહેરમાં કબૂલ કરી કે રોજ સવારે ચા પીનારો, અને પોતે મુફલિસ શબ્દ, આમ મુફલિસ એટલે કેવો આમ જેને થર્કલાસ થાવ લફંગો એવો મુફલિસ શબ્દ એમણે પોતાની જાત માટે વાપર્યો. એટલે એ પોતાની નબળી ઘડી એમને કેટલી ખટકતી હતી. આ કેવા શાસ્ત્ર સાપેક્ષ હતા. પણ એ પન્યાસીનો માનસિક અધ્યવસાય એક જ ચાલ્યા કરે કે શાસ્ત્રમાં લખ્યું છે કે જે સાધુએ અપવાદ માર્ગે નવકારસી કરવી પડે, આમ તો એક વત્તમ જ ભોયણમ, રસોઈકાલ સાધુએ એક જ ટાઈમ વાપરવું જોઈએ. પછી આંબીલ હોય કે એકાશ હોય કે નીવી હોય કે નીવી આપવું હોય, એક ટાઈમ વાપરવું જોઈએ. શક્ય હોય તો ઉપવાસ શક્ય ન હોય ત્યારે એક વત્તમ જ ભોયણમ. તો એમણે શાસ્ત્રમાં શું કહ્યું છે કે એણે નવકારસીમાં પૂર્યું ફૂલ નહીં વાપરવાનું. કેટલું 4 થી 6 કોડિયા જ. કોડિયા આટલા કોડિયા નહીં. ઓલો તપ હોય ને, કયું તપ કહેવાય જેમાં લિમિટેડ કોડિયા વાપરવાના હોય, 8 કોડિયા, અષ્ટકવલ. હા, તો ઘણા શું કરે, આટલું મોટું આમ બનાવ્યું કે સીડો કે જે કહ્યું આટલું આમ, આ 1 કોડિયો મોટું આમ રાખીને આ 1 કોડિયો બોલું. આપણે છટકબારી શોધીએ દરેક બાબતમાં. સગવડીઓ ધરફ દીપક એકાશામાં ઘી એટલું નાખી દઈએ, એ ચાલ્યા જ કરે 2-4 કલાક પેલો ઘી દીવો. એવું ન કર પ્રામાણિકપણે. તો અહીંયા નૌકારસી જો કરવી પડતી હોય સાધુને અપવાદ રૂપે, તો કે છે 4 થી 6 કોડિયા જ વાપરવા. છેવટે જેટલું વાપરવાની આવશ્યકતા હોય એનાથી વધુ તો ન જ વાપરવું. એટલે મારે 4-6 કોડિયા જ વાપરવા. આચાર્ય ભગવંત છે, પિત્તનો પ્રકોપ છે, એટલે સવારના વાપરવું પડે એમ છે. પણ એમણે નક્કી કર્યું કે મારે 4 થી 6 કોડિયા જ વાપરવા. વળી મારે પિત્તનો પ્રકોપ છે, એટલે એ સમાવવા માટે સવારે દૂધ વગેરે લેવાની કોઈ જરૂર નથી. માત્ર શરીરમાં
થોડો ખોરાક પડે એટલે મારો પિત્તનો પ્રકોપ શાંત થઈ જાય. જઠરમાં કંઈક પડવું જોઈએ, જઠરાગ્નિ શાંત થાય. તો અમે શું નક્કી કર્યું કે મારે સવારે માત્ર 2 જ શું વાપરવાના? દ્રવ્યમાં શું? માલપુઆ. હા, દૂધ તો ના પાડી, ચિત્તમાં ભાઈઓ ના પાડતા હોય. લુખ્ખા ખાખરા ઘી પણ નહીં ઉપર. હા, લુખ્ખા ખાખરા 2 વાપરવાના. હા, અને સવારે શાવકોના કોઈક ઘરોમાંથી તુવેરની દાળ મળી જાય. ઘણા વહેલું ટિફિન તૈયાર કરતા હોય, જમવું હોય ને બેનો સવારના પહોરમાં જ બધું રોટલી દાળ શાક જેવું બનાવી નાખે. તો હજી તુવેરની દાળને વઘારી પણ ન હોય, ખાલી બાપેલી દાળ હોય. બસ એ મોડી મસાલા વિનાની તુવેરની દાળ બસ, અને ખાખરા 2 ચીજ વાપરવાની, બીજી કોઈ નહીં. ચાય નહીં ને કોફી નહીં ને કશું નહીં. આ 2 સિવાય ત્રીજી કોઈ પણ વસ્તુ ન લેવી. ભક્તો તો ઘણું ઓરાવે સવારના પહોરમાં, લાડુ મળી જાય ને પેંડા મળી જાય ને બીજું મળી જાય કાંઈ. પણ આ પન્યાસીએ લગભગ 1.5 વર્ષ સુધી આ રીતે આ 2 દ્રવ્યો દ્વારા જ નવકારશી કરી. 1.5 વર્ષ સુધી. આપણે મને એવું છે થોડા દિવસમાં ચેન્જ થાય. નક્કી કર્યું કે સંકલ્પ કર્યો આમ કરવું, 2-4 દિવસ થાય ને પછી મન વળી કૂદકો મારે, ગુણાટ મારે, થોડું ચેન્જ કરી નાખીએ. સાંજે ભોજનમાં કડામાં પણ રોજ ખીચડી કઢી હોય તો એ ન ભાવે, રોજ ફરફરતું જોઈએ. ક્યારેક કેટલીક વાતો 2 દિવસ પણ એક સરખું થઈ જાય તોય ઘણા એમ ન ભાવે. બોલો, ગઈકાલે દાળ ઢોકળી હતી, આજે વળી દાળ ઢોકળી કેમ એમ થઈ જાય. ગઈકાલે તો ઇડલી સાંભાર હતા, આજે વળી ઇડલી સાંભાર. આજે થવું જોઈએ ને, રોજ નવી વેરાયટી. આપણે સાલી બદરની જેમ. તો અહીંયા 1.5 વર્ષ સુધી લાગત માત્ર આ જ 2 સાદા દ્રવ્ય, લુખ્ખા ખાખરા અને બાફેલી તુવેરની દાળ, આ 2 દ્રવ્યથી એમણે સવારનો અવકાશી કરી. તો અપવાદ માર્ગનું સેવન કરવામાં કેટલી બધી અપ્રમત્તતા અને જાગૃતિ જોઈએ એ આના ઉપરથી સારી રીતે સમજી શકાય છે. આ શાસ્ત્ર સાપેક્ષતા, શાસ્ત્રમાં જે વાત કરી એનું સંપૂર્ણપણે 100% અત્યારે પાલન તબિયતના કારણે નથી થઈ જતું. તો એમાં પણ જેટલું શક્ય હોય એટલું પાલન કરવા માટે એમણે આ રીતે કર્યું. ખરેખર અત્યંત અનુમોદનીય અને અનુકરણીય છે. આપણે બધા એમાંથી પ્રેરણા લેવા જેવી છે. જેટલા ઓછામાં ઓછા દોષ લાગે એટલું વધુમાં વધુ ભગવાનની આજ્ઞા મુજબ જીવી શકીએ એ રીતે હંમેશા દરેક બાબતમાં પ્રયત્ન કરવો જોઈએ. જેઓ આવા પ્રકારની કોઈ શાસ્ત્ર સાપેક્ષતા ન રાખે એમનો એક અપવાદ માર્ગ જોખમમાં જાણવો. એ અપવાદ માર્ગમાંથી પછી ક્યારેક શું કહેવાય ઉત્સની પછી કહેવાય ઉન્માર્ગ થઈ જાય કંઈ કહેવાય. તો આવી શાસ્ત્ર સાપેક્ષતા દરેક બાબતમાં આપણા સૌના જીવનમાં આવે એવી મંગલ ભાવના સાથે આપણે 9 પદનો જાપ કરીએ. ઓમ રીમ નમો અરિહંતાણામ. ઓમ રીમ નમો અરિહંતાણામ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયરિયાણામ. ઓમ રીમ નમો આયરિયાણામ. ઓમ રીમ નમો ઉવજાયાણામ. ઓમ રીમ નમો ઉવજાયાણામ. ઓમ રીમ નમો લોય સવ્વ સાહુણામ. ઓમ રીમ નમો લોય સવ્વ સાહુણામ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નાણસ. ઓમ રીમ નમો નાણસ. ઓમ રીમ નમો ચારિતસ. ઓમ રીમ નમો ચારિતસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધ
ચક્રાય નમઃ. શાસ્ત્ર સાપેક્ષતાની બાબતમાં આપણા સૌના અનંત ઉપકારી રાષ્ટ્રસંત અથવા ઇત્યાદિ પૂજ્યપાદ ગુરુદેવશ્રી ગુણસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના જીવન ઉપર દૃષ્ટિપાત કરીએ તો સાહેબજીએ લક્ષાધિક શ્લોક પ્રમાણ રચનાઓ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં કરી છે. પણ એને માટે કેવા કાગળ વાપરતા? કાગળ કેમ બને છે? ઝાડની છાલમાંથી એને માવું બનાવીને પછી બને છે ને, કેટલી બધી વિરાધના થતી હોય, વૃક્ષોનું છેદન ભેદન થતું હોય, એ બને એટલો કાગળનો ઉપયોગમાં પણ કરકસર કરવી જોઈએ. હવે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો ધારીએ તો કેટલાય સારામાં સારા ઊંચામાં ઊંચા કાગળો આજકાલ તમે લોકો ચોમાસાથી પહેલા કેટલાય મંડળો અને સંઘો ને એ બધા આવતા હોય પરિવારો વરાવવા માટે આગ્રહ કરીને એમણે ક્યારેય પોતાના નામનો લેટર પેડ પણ છપાયો નહીં. શિષ્યોએ ક્યારેક આગ્રહ પણ કર્યો છે, ન છપાયો. એટલું જ નહીં, નવી રચનાઓ સ્તવનાદિકની કે પૂજાઓની હોય કે સંસ્કૃત રચનાઓ હોય કરવા માટે પણ એમણે શું તેનો ઉપયોગ કરતા. સાદી ભગવંતોએ અમારે પક્ષી પત્ર લખવા અંદર નાખીએ, સમાચાર મોકલવાના હોય પત્ર દ્વારા સમજો, તો એ જે કાગળો આવેલા હોય, દાખલા તરીકે અંતરદેશી હોય તે કવર હોય. હવે કવર હોય તો કવરને પણ આખો અંદરથી ખોલી નાખે આખો, અને પછી અંદરનો ભાગ તો કોરો હોય ને, એનો ઉપયોગ લખવામાં કરે. પોસ્ટકાર્ડમાં કોઈ એક બાજુ લખ્યું હોય ને પાછળની બાજુ ખાલી પડી હોય તો એનો પણ ઉપયોગ એ રચનાઓ કરવામાં કરી લે. અંતરદેશીનો પણ એ જ રીતે ઉપયોગ કરી લે. એટલે આવી કર્ક સાપેક્ષ ભાવ, બિંદાસ બનવું એમ નહીં. દરેક બાબતમાં, કપડાની બાબતમાં પણ કપડાં જીર્ણ થયા હોય કે મેલા બહુ થઈ ગયા હોય કે હવે શરીર પાડતા મોટા સંઘો નીકળ્યા હોય, નવા નવા ગામ શહેરોમાં પ્રવેશ હોય, સામૈયા હોય, ક્યારેક અમે કહીએ કે સાહેબ હવે આપણી પછડી અમને આપી દો ને, આપ આ નવી પહેરો. સાહેબ તો જનરલી ના જ પાડે. છતાં ક્યારેક બદલવાનો પ્રસંગ આવે ત્યારે પણ શું કરી, નવી જે હોય ને પછેડી એને આમ મસળી નાખે, આમ આડા અવડા સળ કરી નાખે. ખોખો તો એને બરાબર મીઠી કરી દબાવીને રાખે, જેથી કરી વ્યવસ્થિત આમ ઇસ્ત્રી જેવું થઈ જાય. એને બદલે વ્યવસ્થિત હોય એને પણ જાણી બુજીને આમ આડા અવડા સળવાળો કરી નાખે ને પછી જ પણ સંકોચ સાથે પહેરે સાધુને ઉજળા ઘોડા વ્હાઈટ કપડા, અને પણ શોભે નહીં. એટલે આ રીતે આવી દરેક બાબતમાં આની ખૂબ શાસ્ત્ર સાપેક્ષતા હતી. પેન્સિલ પણ આટલી વાપરે. પછી ડોલી પ્રતિ વખતે ડોલીની નવાર મેલી થઈ ગઈ હોય કે બદલાવાની વાત આવે ત્યારે પણ નહીં. વર્ષો સુધી જે છેલ્લા 5 વર્ષોમાં એ લગભગ એક જ ડોલી, ક્યારેય પણ એમને બદલાવી નહીં. આ રીતે ઘણી બાબતોમાં, દરેક બાબતમાં શાસ્ત્ર સાપેક્ષતા એમના જીવનમાં ખાસ જોવા મળતી હતી. એમની પણ આપણે ભૂરી અનુમોદના કરીએ, વંદના કરીએ. ઓમ એમ નમો આયરિયાણા, ઓમ રીમ નમો આયરિયાણા, ઓમ રીમ નમો આયરિયાણા. અને હવે ઓળખી લો કલિયુગના ધનના અણઘારને. ધનના અણઘારનું નામ તો કોણ નથી જાણતા? એમાંથી આંગળી ઊંચી કરો. ધનના અણઘાર એટલે સાધુ, જેને અઘાર એટલે ઘર ન હોય પોતાની માલિકીનું. ધનના નામના અણઘાર એ કયા ભગવાનના સમયમાંથી આવ્યું? ઋષભદેવ ભગવાનના કે પાર્શનાથ ભગવાનના કે મહાવીર સ્વામીના ભગવાનના? પાછળ બધાને ખબર છે ને? સાવધાન, સંભળાય છે ને? બરોબર સમજાય છે? ધનના અણઘારની વાત પૂછાય છે અત્યારે. કયા ભગવાનના શાસનમાં થયા? ભગવાન મહાવીર સ્વામી પછી. મહાવીર સ્વામી ભગવાન પછી આશરે કેટલા વર્ષે થયા? 100 વર્ષે, 200 વર્ષે, 1000 વર્ષે? ક્યારે થયા? તનજીભાઈ બોલો, કાંતિભાઈ બોલો, બીજા કોઈ નહીં બોલતા. જેને પૂછાય એ બોલશે. ધનના અણઘાર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી થયા કે પહેલા થયા? થયા તો કેટલા વર્ષે થયા? કોણ બોલશે? મૌન છે, મૌન એકાદશી. એટલે ભગવાન મહાવીર સ્વામી થાલીપત્ર શું કામ કહો છો? ભગવાન મહાવીર સ્વામીની હયાતીમાં જ હતા. અને એમને ભગવાનને કોણે પ્રશ્ન પૂછ્યો? પૈણિક મહારાજાએ શું પ્રશ્ન પૂછ્યો? કે મુનિવર 14,000 માં કોણ ચડતે પરિણામ?
વીર જીણંદે વખાણિયો ધન્ય ધનનો અણગાર. 14,000 આપના સાધુ શિષ્યો છે, એમાં ચડતા પરિણામે સંયમનું પાલન કરનારા કોણ મહાત્મા છે? ગૌતમ સ્વામીનું નામ ન લીધું ભગવાને, બોલો. 11 ગણધરો હતા, એમાંથી કોઈનું નામ ન લીધું. છઠના પાણે છઠ અને માસ કમળના પાણે માસ કમળ કરનારા મહેતારાજ મુનિવર જેવા પણ મહાત્માઓ હતા, બીજા પણ હતા. એવા કોઈનું પણ નામ ન લેતા ભગવાને કોનું નામ લીધું? ધનના અણગારનું નામ લીધું. શું કરતા હતા? ડોમ સાહેબીમાં ઉછર્યા હતા, અનેક પત્નીઓને વૈભવ વિલાસમાં ઉછરતા હતા, છતાં પણ ભગવાનની દેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને જિંદગીભર માટે અભિગ્રહ કર્યો હતો. છઠના પાણે આંબીલ એકાતું નહીં, છઠના પાણે આંબીલ પણ અત્યંત ધીરસ લુખ્ખા એવા આહારથી આંબીલ કરવાનો. અને પછી શું કરવાનું? હવે છઠ હોય ઉપર આંબીલ થાકતો લાગે કે ન લાગે? તો પછી દિવસના થોડા કલાક તો લીટી જેવું છે કે નહીં? આમ જરા પસારી કરીને આડો પડતો લાંબા પગ ને આમ ટૂંટીઓ વાળી થોડોક આરામ કરી લેવો જોઈએ કે નહીં? હા, નહીં. અપ્રમત્તપણે ખડા કેવલ લઈ ભગવાન માટે જે કહેવાય છે, અપ્રમત્તપણે ઉભા જંગલમાં એકાંતમાં કાયોત્સર્ગ ધ્યાનની સાધના કરતા હોય. હા, અને એ તપસ્યાના કારણે કાયા બિલકુલ હાડ પંજર જેવી આમ પાસળીઓ છે, પણ હાડકાય ખખડે, ચાલે ને તો હાડકા ખખડવાનો અવાજ દૃશ્ય સંભળાય, આવી એની હાડ પિંજર જેવી સાવ કાયા. ચિત્તની પ્રસન્નતા ભગવાને આ બાહ્ય તપના કારણે પ્રશંસા કરી એમ નહોતું. આટલી તપસ્યા છતાં પણ અંદરમાં જે ચિત્ત અધિવસાની નિર્મળતા, પ્રસન્નતા અને આનંદ હતો, એના કારણે ભગવાને એમને પહેલો નંબર આપ્યો. અને એ દર્શન કરવા માટે નીકળે છે જંગલોમાં, શોધતા ઘણું શોધ્યું, મળતા નથી. છેલ્લે એક દૂર કામ ઝાડનું ઠૂઠું જેવું કંઈક દેખાયું, જાણે પછી ઝાડ પડી ગયું અને બધું કેવું પડી ગયું, શ્યામ કાળું, એના જેવું દેખાયું. નજીકમાં જઈને જોયું, ખ્યાલ આવ્યો, ઓહો, ભગવાને જેવું વર્ણન કર્યું હતું એવો જ આ મહાત્મા છે. ઓહો, હાથીને અંબા નીચે ઉતરી કરી 3 પ્રદક્ષિણા આપીને ભાવથી હાથી કે ઘોડો જે હોય તે, એ વખત જંગલમાં કદાચ હાથી ન લઈ ગયા, ઘોડો લઈ ગયા હોય તો એના ઉપરથી નીચે ઉતરી કરી પ્રદક્ષિણા આપી રાજા અને ભાવથી વંદન કરે છે. તો આ તો ભૂતકાળમાં કોઈને એમ થાય કે હવે ચોથો આરો હતો, પહેલું સંઘેણ હતું, અને આપણે ક્યાં જોવા ગયા છીએ આવા હતા કેમ? વર્તમાન કાળમાં એકદમ નજીકના ભૂતકાળમાં અમે જેમના દર્શન પણ કરેલા છે, તમારામાંથી કદાચ કોઈ દર્શન કર્યા છે તો કેમ પછી ખબર પડશે કે જે ઓળખી લો કલિયુગના વર્તમાન કાળના આ ધનના અણઘારને. અત્યારે સ્વર્ગવાસ પામી ચૂકેલા છે એ આચાર્ય, તપસ્વી આચાર્ય ભગવંતના જીવનની આરાધના ઉપર જરાક નજર તો નાખો, આશ્ચર્યચકિત થઈ જશો તમે. નંબર 1, પહેલો મુદ્દો, હરિહંત પદની આરાધના. 20 સળંગ ઉપવાસ કરવા દ્વારા 20 વાર કરી, 20 વખત 20 ઉપવાસ, 400 ઉપવાસ. એમાં છેલ્લા 20 ઉપવાસના પારણે શત્રુંજયની યાત્રા કરી 21મા દિવસે, અને પછી નીચે ઉતરી અને નવકાશીથી પારણું, કાંજી મગદા રાબડીને આવડીને નહીં, આંબેથી પારણું કર્યું. 21મા દિવસે પણ યાત્રા કરી અને પછી આંબેથી પારણું કર્યું. આ એક મુદ્દો થયો. બીજો મુદ્દો, 1 થી 24 ભગવાનની આરાધનાના ઉદ્દેશથી વર્ધમાન તપ કરવા માટે ક્રમશઃ એટલે આદિનાથનો 1 ઉપવાસથી આરાધના, બીજા અજીતાથી 2 ઉપવાસથી આરાધના, સળંગ 2 પાછા, પછી ત્રીજાના 3, ચોથાના 4, પાંચમાના 5 વાર, ભગવાનના 5 ઉપવાસ, છઠ્ઠા ભગવાનના 6 ઉપવાસ, સળંગ એકાંતરા નહીં. આમ વધતા ક્રમે ઠેઠ 24માં ભગવાનના 24 ઉપવાસ. ટોટલ કેટલા થયા ગણતરી કરજો. કેટલા કરવી છે પેલા ગણતરી? ભલે. એ પછી 24માં ભગવાનથી પહેલા ભગવાન સુધીના ઊંધા ક્રમથી આરાધના પણ એ જ રીતે કરી. પેલા 600 અને વળી ઉતરતા ક્રમે 600, વચ્ચે ખાલી 1 બેસણું કરતા હશે કે આમ બી કરતા ભગવાન જાણે. હા, એટલે 1 થી 24 સુધી પહોંચ્યા, પછી 24 ઉપવાસ, 23 ઉપવાસ, 22 ઉપવાસ, 21 ઉપવાસ, પછી વચ્ચે 1 પારણું. તો એમાં પણ સંભવનાથ પ્રભુની આરાધનાના 22 ઉપવાસનું પારણું, પાછા વળતી ઉતરતા ક્રમે. અરે 22 હોય ને, એટલે હા, છેલ્લે પછી સંભવનાથનો 22 ઉપવાસ. તો એમ કર્યો છે એમને કદાચ મહાવીર સ્વામીનો 1, પાર્શનાથના 2 ઉપવાસ,
પછી આવીને નૈમિનાથના 3 ઉપવાસ એમ કદાચ કર્યું. પણ શંભુનાથ પ્રભુની આરાધનાના 22 ઉપવાસનું પારણું શત્રુંજયની યાત્રા કર્યા બાદ આંબિલથી કર્યું. આદિનાથ ભગવાનના નિમિત્તે 24 ઉપવાસ પાછળ વળતા 24 ઉપવાસ કરવાને બદલે સીધા 30 ઉપવાસ કરી અને 31મા દિવસે શત્રુંજયની યાત્રા કર્યા પછી પારણું કર્યું. બીજો મુદ્દો, એકવાર સુરતમાં 260 દિવસમાં જ 208 ઉપવાસ કર્યા. માત્ર 52 પારણામાં પણ મોટે ભાગે તો આંબિલ જ્યાં મહાત્મા હેલ્પ કરતા. આ ઉપવાસ વખતે એમને વર્ષી તપ ચાલતો હતો. એમાં પાછા એમણે 260 દિવસમાં 208 ઉપવાસ કર્યા. ચોથો મુદ્દો, એકવાર પૂના શહેરમાં 135 દિવસમાં કુલ 116 ઉપવાસ કર્યા. જેમને ઉપવાસ અઘરા જતા હોય ને, ઉપવાસમાં પિત્ત ઉછળતું હોય, માથું ભારે થતું હોય, ચક્કર આવતા હોય, આચાર્ય ભગવંતને રોજ યાદ કરીને ભાવથી વંદના કરીએ ને, વંદનાથી પાપ નિકંદન આપણામાં પણ ધીરે ધીરે શક્તિ આવે, પિત્તબીત વધુ શાંત થઈ જાય. આપણે એનું છેલ્લે નામ જોઈશું, બરાબર? ત્યાં સુધી સત્સંગ રાખીએ. કેટલાને ખ્યાલ આવ્યો છે? ખોલતા નહીં અત્યારે, તમને ખ્યાલ આવ્યો છે લગભગ. ભલે. ચોથું, 5મું. હા, ચોથું પૂનામાં 135 દિવસમાં કુલ 116 ઉપવાસ કર્યા. 5મો મુદ્દો, વર્ધમાન તપની 61મી ઓડીમાં શરૂઆતના 29 દિવસમાં 7 છઠ્ઠ એટલે 14 દિવસ થાય અને 2 અઠ્ઠમ એના 6 ઉપવાસ અને બાકી રહેલા 9 આંબિલ. બરોબર? હા, 14 ને 6 20 તો ઉપવાસ અને 9 આંબિલ છેલ્લા 29 દિવસમાં. આ 29 દિવસમાં ગિરનાર તીર્થની 99 યાત્રા કરી. 7 છઠ્ઠ અને 2 અઠ્ઠમ. એનાથી આગળ તો આંબિલ કેટલાય ચાલતા હતા અને એમાં ગિરનારની 99 યાત્રા કરી. ગિરનારની યાત્રા કેવી સહેલી છે તમે બધા જાણો છો. પહેલી બીજી ભલે સહેલી હોય બીજી, પણ પહેલી યાત્રા તો બરાબર જરા પૂછી લે. પછી હજી એક વધુ આશ્ચર્ય, આ જ ઓડીમાં અંતે 28 કરી. છેલ્લે ગિરનારની 99 ચાલુ છે, છેલ્લે 28 કરી. 61મી ઓડી ચાલતી હતી ને. હા, એ 8 દિવસમાં જામ કંડોરણાથી જુનાગઢનો ઝરીપાલી સંઘ કાઢ્યો. એમાં પગે વ્યા, નો વ્હીલચેર નો દોડી. હા, જેમાં વ્યાખ્યાનારી જવાબદારી પણ એમને પોતે નિભાવી. 28 કરીને ઝરીપાલના સંઘમાં આટલી મોટી તપસ્યા સાથે. અને એ 8 દિવસમાં માત્ર એક જ વાર પાણી વાપર્યું. 8 દિવસમાં, રોજ એક વાર નહીં. રોજ તો 24 ઉપવાસ હોય, બહુ ક્યારેક આગ્રહ થયો હશે તો. 8 દિવસમાં માત્ર એક જ વાર પાણી વાપર્યું, બાકી તો 24 ઉપવાસ. કાયાનો કેટલો કસ કાઢ્યો. કાયાજી માયા તે આને છડે છેડથી જીવડા ભનડા. છઠ્ઠો મુદ્દો, આ આચાર્યશ્રીની ઉંમર 85 વર્ષની જ્યારે હતી ત્યારે એમને અખંડ 1751 વત્તા બીજા 1100 ઉપરાંત આંબિલ તપ ચાલતો હતો. એમની ભાવના આજીવન આંબિલ જ કરવાની હતી. જીન શાસનની એકતા થાય એવી ભાવનાથી 1751 આંબિલ થયા. ત્યારે આચાર્ય ભગવાન વિજય રત્નસુંદર સુરી મહારાજ ને હેમરત્ન સુરી મહારાજ વગેરે ભેગા થઈને ખૂબ પ્રેમથી આગ્રહને દબાણ કર્યું કે આપની જે ભાવના છે એ પ્રમાણે અમે કરવા માટે પૂરતા પ્રયત્ન કરશું. એકતા વગેરે માટે આપ અત્યારે પારણા કરો, એકાસના કરો, આંબિલ નહીં. બહુ આગ્રહ દબાણ કર્યો. લાગણીને વસીને બહુ થોડા જે દિવસ માત્ર હજી કર્યા ને કર્યા. એકાસના અંતરાત્મા ડંખ્યા કરે, શા માટે પારણા કર્યું, શા માટે એકાસના કરી. વળી પાછા એમને એકાસના સ્ટાર્ટ કરી, આંબિલ સ્ટાર્ટ કરી દીધા. બીજા 1100 આંબિલ સડક એટલે 1751 પછી થોડાક જ એકાસના, વળી બીજા 1100 આંબિલ ઉપરાંત એ તપ ચાલતો હતો. તે વખતે વૈશાખ મહિનાની ભયંકર ગરમીમાં તેઓ રોજ સવારે 8 વાગે વિહાર કરતા. સવારે 8 વાગે તો સૂર્ય કેવો તપી જાય ઉનાળામાં એકદમ. એ રીતે માત્ર 12 દિવસમાં 225 કિલોમીટરનો ઉગ્ર વિહાર કર્યો ઉનાળામાં. આટલી તપસ્યા સાથે
92 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં એમણે ક્યારેય પણ દોડી કે વ્હીલચેરનો ઉપયોગ કર્યો નથી. કલાકમાં માંડ 1-1.5 કિલોમીટર ચલાય, થોડુંક ચાલે. એમના શિષ્ય પણ એવા સેવાભાવી મળી ગયા હતા. શિષ્ય તો હતા પૂજ્યપાદ પન્યાસપ્રસી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના. અત્યારે જો જિંદગીભરના હામિલ કરી રહ્યા છે હેમવલ્લભ સુરી મહારાજ. એ વખતે મુનિ તરીકે હતા. ગુરુ આજ્ઞાને શિરોમાન્ય કરી શિષ્ય પોતે ચંદ્રશેખર સાહેબ છતાં પણ આમની સેવામાં રહ્યા અને એવી અજોડ કોઠીની અપ્રમત સેવા કરતા હતા. એમની આચાર્ય ભગવાનની ઉપધિ, પોતાની ઉપધિ ઉપરાંત આચાર્ય ભગવાનની ઉપધિ બધી પોતે ઉપાડી લે. એમની સાથે સાથે ચાલે, સભાનો ટેકો આપે અને વળી વચ્ચે ફોલ્ડિંગ સ્ટૂલ, નાનકડું સ્ટૂલ ફોલ્ડિંગ જેવું સાથે લઈ લેતા હતા હાથમાં જ. અને થોડુંક ચાલે 1.5 કિલોમીટર, 1-2 ફરલાંગ જેવું. વળી જરા વિસામો લેવા માટે એ ફોલ્ડિંગ સ્ટૂલને ખોલી નાખે, એના ઉપર જરાકાર વિસામો લે આચાર્ય ભગવાન. વળી થોડાક ડગલા ચાલે, વળી વિસામો થોડોક લે. આ રીતે પણ એ પગે વિહાર કરતા 92 વર્ષની ઉંમરમાં. અને 7મો મુદ્દો છે નમો સિદ્ધાનંદ પદના પ્રત્યેક અક્ષરની આરાધના કરવા માટે 5 અઠ્ઠાઈ કરી. 5 અક્ષર છે નમો સિદ્ધાનંદ, જોડાક્ષરને એક જ ગણીએ. 5 અઠ્ઠાઈ કરી અને સાથે આ જાપ પણ કર્યો હશે. 54મી ઓળીમાં શત્રુંજયની રોજની 2 યાત્રા કરવા સાથે 108 યાત્રા કરી. આંબિલ સાથે રોજ 2 યાત્રા. 58મી ઓળીમાં 7 છઠ્ઠ અને 2 અષ્ટમ કરવા સાથે શત્રુંજયની 120 યાત્રા કરી. 59, 60, 61 અને 64મી આ 4 ઓળીઓ છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા પૂરો. છઠ્ઠના પારણે આંબિલ, વળી છઠ, વળી આંબિલ, આ રીતે સળંગ છઠ્ઠના પારણે આંબિલથી 59, 60, 61મી ઓળી અને પછી 64મી ઓળી. ઉપવાસ આંબિલ, ઉપવાસ છઠ્ઠના પારણે આંબિલ કરે પછી એમ. હા ના, એ રીતે નહીં, ઉપવાસ એમાં ઓળીમાં ઘણા ગયા. પછી 65 અને 66મી ઓળી એકાંતરે ઉપવાસથી કરી. 1 દિવસ ઉપવાસ, 1 દિવસ આંબિલ, 1 દિવસ ઉપવાસ, 1 દિવસ આંબિલ. એ ઉપવાસ પણ આંબિલ તરીકેની ગણતી થાય. અને 77મી ઓળીમાં શત્રુંજયની 108 યાત્રા કરી. ફરી યાત્રા કરી. ગિરનાર શત્રુંજય ખૂબ યાત્રાઓ કરી. એમની ઉપવાસની તપશ્ચર્યાનો અહીંયા કોષ્ટક આપવામાં આવ્યું છે. જિંદગીમાં એમણે 30 ઉપવાસ સળંગ માસક્ષમાં 1 વાર કરેલો. પછી 24 ઉપવાસ 1 વાર, 23 ઉપવાસ 2 વાર, 22 ઉપવાસ 2 વાર, 21 ઉપવાસ 2 વાર, 20 ઉપવાસ સળંગ 22 વાર, 19 ઉપવાસ 2 વાર, 18 ઉપવાસ 2 વાર, 17 2 વાર, 16 પણ 2 વાર, 15 ઉપવાસ 2 વાર, 14 ઉપવાસ 2 વાર, 13 ઉપવાસ 2 વાર, 12 ઉપવાસ 2 વાર, 11 ઉપવાસ 2 વાર, 10 ઉપવાસ 24 ભગવાનની ચડતા ક્રમે ને ઉતરતા ક્રમે જે કર્યા ને એટલે આ 2 વાર. 9 ઉપવાસ 3 વાર, 8 અઠ્ઠાઈ, 7 ઉપવાસ 3 વાર, 6 ઉપવાસ 5 વાર, 5 ઉપવાસ 5 વાર, 4 ઉપવાસ 6 વાર, 3 ઉપવાસ 53 વાર, 53 અઠમ અને 2 ઉપવાસ એટલે છઠ્ઠ 205 અને 1 ઉપવાસ એટલા 1325. ટોટલ 3001 ઉપવાસ કર્યા. અને 360 કે 65 ભાગો કેટલા એટલા વર્ષ તો જાણે ઉપવાસમાં ગયા. એક બાજુ આંબિલ પણ કેટલા બધા 1751 વત્તા 1100 એટલે કેટલા થઈ ગયા 2851, 2851 એટલા આંબિલ, 3001 ઉપવાસ અને સાથે અપ્રમત્તપણે આરાધના એકદમ. આંબિલ પણ આંબિલ ખાતામાંથી નહીં, મોટે ભાગે અજૈનોના ઘરોમાંથી જે જાડો લઠ્ઠ રોટલો મળી જાય સૂકો. હા, એટલે ક્યારેક એ હોય તો ચણા મમરા, ચણા સામાન્ય ખાખરા, ક્યારેક લોટ આવી જાય ચણાનો કેવું પાણીમાં પલાળી કરીને પી જાય. તે પણ બપોરના 3-4 વાગે ત્યાં સુધી તો જાપ જ ચાલતો હોય એમનો, સૂર્ય મંત્ર વગેરેનો. અને ત્યાં સુધી ઓલા હેમવલ્લભ સુરી જે મુનિ તરીકે સેવામાં હતા એ પણ ત્યાં સુધી વાપરે નહીં. આચાર્ય ભગવાન જ્યારે 3-4 વાગે આંબિલ કરી લે પછી વધુ ઘટી હોય તે પોતે વાપરે આંબિલ કરે. અને કેટલી અપ્રમત્તપણે આવી અજોડ કોટીની એમણે સેવા કરી. કેટલી કર્મ નિજરા જબરદસ્ત અને ઢગલાબંધ હોલસેલના પુણ્યાનુબંધી પુણ્ય એમણે ઉપાર્જન કર્યું હશે. તો
કેટલાને હવે ખ્યાલ આવ્યું આંગળી ઊંચી કરો. હવે નામ પણ મેં લઈ લીધું સેવા કરનાર એમ્બલ સુરીનું. 1 2 3 બસ તમે 4. કિશોરભાઈ થોડું ખ્યાલ છે. હજી આગળ તમે હિન્ટ આપું. ગિરનાર તો ગયા છો કે નહીં બધા લગભગ? ક્યારેક ગિરનારમાં પાછળ જે શેષાવન છે ત્યાં જે અત્યારે જે સમોષણ મંદિર બનેલું છે આખું, એના પ્રેરક એ જીર્ણોદ્ધાર કરાવનાર પણ એ આચાર્ય ભગવાન. બોલો રેચનભાઈ, હે કયા આચાર્ય ભગવાન? બોલો નાનજીભાઈ. હે હા, હિમાંશુ સુરી આચાર્ય. હિમાંશુ સુરી, હિમાંશુ નો શું અર્થ થાય ખબર છે? ચંદ્ર. હિમ એટલે ઠંડક, બરફ જેવો ઠંડુ. અંશુ એટલે કિરણ, જેના કિરણ ઠંડા હોય, સૂર્ય ચંદ્રના. હિમાંશુ સૂર્ય આચાર્ય ભગવાન. બરોબર. અમે એમના દર્શન ગિરનારમાં પણ કરેલા. 99 યાત્રા, કચ્છી સમાધિ સૌથી પહેલી શું જીન શાસનની કદાચ મારા ખ્યાલ મુજબ પેલા સેંકડો વર્ષોમાં પહેલી જ વાર ગિરનારની 99 યાત્રા યોજાઈ હતી વિક્રમ સંવત 2051. એ વખતે એક જ ધર્મશાળા, તે પણ જૂની ખખડધજ પેઢી, માંડ 50 આરાધકો માંડ રહી શકે એવી, અને ગમે ત્યારે ઓછીથી ધરતીકંપ થતો તો પડી જાય એવી હાલત હતી. ખાવ બિસ્માર. એના સાદી ભગવંતસિંહ જ્યોતિ પ્રભાસી મહારાજની પ્રેરણાથી કેટલાક સંપત્તિઓ તૈયાર થયા હતા અને 99 યાત્રાનું આયોજન થયું હતું. 90 દિવસ. આજે તો મોટે ભાગે 1.5 મહિનો 2 મહિના 2.5 મહિનામાં 90 દિવસ. અને કુદરતી આચાર્ય ભગવાન કચ્છમાં હતા, તપસ્વી રત્ન, તો એ આવી શકે એમ નહોતા. અમારું ચોમાસું કુદરતી અમદાવાદ નારાયણપુરામાં અમને આગ્રહભરી વિનંતી થઈ અને અમને લાભ મળ્યો નિષ્ઠા આપવાનો. અને લગભગ 6 જેટલા જણાએ તો ડબલ 90 દિવસ. પાછળની બીજી યાત્રા થયેલી શેષાવનની, એ રીતે 90 દિવસમાં ડબલ 99 કરી લીધી મૌન સાથે. 90 દિવસ સળંગ મૌન સાથે 6 જણાએ ડબલ 99 અને બીજા પણ અનેક રીતે સુંદર આરાધનાઓ કરી હતી. તો એ વખતે આ હિમાંશુરી આચાર્ય ભગવાનના દર્શન વંદન વગેરે થયા હતા. પાલિતાણામાં પણ 1-2 વાર દર્શન વંદન વગેરે થયા હતા. એમ જિંદગીમાં પહેલો છરી પાદોષણ પાલિતાણાથી ગિરનારો છરી પાદોષણ આખો સંઘ આંબિલ થઈ યાત્રાળુ બધા આંબિલમાં નો એકાઠણા, અને એમાં આ મહાત્મા હતા. તમે વર્ધમાન તપનો પાયો એ વખતે નાખો, એ ચાલતા ચાલતા છરી પાદોષણમાં લ્યો. હા, આંબિલ ઉપર ઉપવાસ, પછી 2 આંબિલનો ઉપવાસ, 3 આંબિલનો ઉપવાસ, સજોડે કર્યો હતા અમે એમાં. દરેક આરાધના લગભગ અમને સજોડે કરી. તો આવા એક-એકથી ચડે એવા શાસન રત્ન, આવા આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો, ત્યાગી તપસ્વી સંયમી, જેમના નામ પ્રાતસ્મરણીય ગણાય. ખરેખર તો રોજ સવારે ઉઠીને જેમ ભરેશ્વર બાહુબલી સજ્જાયમાં આપણે અનેક પૂર્વના મહાપુરુષો અને માસ્ટરનું નામ લઈએ છીએ ને, એમ વર્તમાન કાળના આવા 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 ખરેખર તો નોટ ને પેન સાથે રાખવી જોઈએ તમારે રોજ. લાંબુ લાંબુ શોર્ટમાં ખાલી આવા વ્યક્તિઓના નામ અને એની ખાલી જે વિશેષતા હોય શોર્ટમાં નોંધી લો ને, તો એ નોટબુકના આધારે રોજ તમે એની અનુમોદના કરી શકો. વંદન બધું અહીં કરી દો. ઘટ્ટો મારા ભરાઈ દો. સવારે તો જાણે અહીં ઓકારી હશે કે અહીં દો, 50 પણ અહીં દો. અમારા જાત મહેનત જિંદાબાદ. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય. એટલે થોડું જાતે મહેનત કરો. તો ચાલો ફરી આપણે આ બધા મહાત્માઓને વંદના કરીએ. નમો લોય સબ સાહુણા, ઓમ નમો લોય સબ સાહુણા, ઓમ નમો લોય સબ સાહુણા, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો તવસ, ઓમ રીમ નમો તવસ, ઓમ રીમ નમો તવસ,
ચાલો દુષ્કૃત ગરહાનો મંત્ર તો આપણે ગઈકાલે જાણ્યો હતો. આજે સુકૃતની અનુમોદનાનો મંત્ર પણ શીખી લઈએ અને પછી આપણે રોજ એ બંને મંત્રો બોલીશું. હા, ગરિહામી મે લખો, ગરિહામી મે સબ્બાઈ ડુક્કડાઈ સબ્બાઈ ડુક્કડાઈ. જે સર્વે દુષ્કૃત્યો પાપો એની હું ગરા કરું છું. મિચ્છામિ ડુક્કડમ ગરિયામી મે સબ્બાઈ ડુક્કડાઈ મિચ્છામિ ડુક્કડમ ગરિયામી મે સબ્બાઈ ડુક્કડાઈ મિચ્છામિ ડુક્કડમ. હવે આજનો મંત્ર અણુમોએમી સબ્બેસિમ સબ્બાઈ સુકડાઈ ઈચ્છામિ સુકડમ અણુમોએમી સબ્બેસિમ સબ્બાઈ સુકડાઈ ઈચ્છામિ સુકડમ અણુમોએમી સબ્બેસિમ સબ્બાઈ સુકડાઈ ઈચ્છામિ સુકડમ. અણુમોયની એટલે હું અનુમોદના કરું છું. અણુમોયની અનુમોદના કરું છું. સબ્વે સિંહ એટલે સર્વ જીવોના, બધા જીવોના. સબ્બાઈ સુકડાઈ સર્વ સુકૃતો, સુકળ એટલે સુકૃત સારા કાર્યો, પુણ્ય કાર્યો. સર્વે જીવોના સર્વે સુકૃતોની હું અનુમોદના કરું છું. અને ઈચ્છામી એટલે હું ઈચ્છું છું શું? સુકળમ, હું પણ આવા સુકૃત કરવાને માટે ઈચ્છું છું. કોરી અનુમોદના કરતો નથી, પણ શક્તિ પ્રમાણે હું પણ એવા સુકૃત કરવાને માટે ઈચ્છું છું. અણુમોયની સબ્બેસિમ સબ્બાઈ સુકડાઈ ઈચ્છામિ સુકડમ અણુમોયની સબ્બેસિમ સબ્બાઈ સુકડાઈ ઈચ્છામિ સુકડમ અણુમોયની સબ્બેસિમ સબ્બાઈ સુકડાઈ ઈચ્છામિ સુકડમ. એટલે હું સર્વ જીવોના સર્વ સુકૃતો, સર્વ જીવોમાં અરિયનથી માંડી પાંચે પરમેશ્વરી ભગવંતો, સર્વે શ્રાવક શ્રાવિકાઓ, સર્વે સમ્યક દ્રષ્ટિ દેવ દેવીઓ વગેરે સર્વે ભદ્રિક પરિણામી જીવો અને જીવ માત્રના નાના મોટા સર્વ સુકૃતો એની હું ભરપેટ અનુમોદના કરું છું. અને હું પણ જીવનમાં જીન આજ્ઞાનુસારી સુકૃતો કરનારો થાઉં એવી ભાવના ઈચ્છા રાખું છું. બરોબર? હા, તો આ બે મંત્રો બની શકે તો રોજ એક એક માળા બંને મંત્રોની વધુ ટાઈમ તો 27 વખત, છેવટે 12 વખત, જેટલું તમારી જેવી અનુકૂળતા, પણ ઓછામાં ઓછું 3 વાર છેવટે આ બંને મંત્રો ઓછામાં ઓછા 3 વાર બની શકે તો સવાર, બપોર ને સાંજ. આમ તો પંચસૂત્ર ત્રિકાળ ગણવાનું કહ્યું છે, તો સવારવાર એટલું પણ નથી કરી શકતા. પછી એનો જે સાર આવી ગયો, દુષ્કૃત ગરા અને સુકૃત અનુમોદના, અને સાથે 4 શરણ. અર્યંત સિદ્ધ સાહુ ધમ્મમ શરણમ પવજ્જામિ. ધમ્મમમાં કેવલી પણ સમજી લેવાનું છે, બહુ લાંબુ નથી જાય એટલા માટે શોર્ટમાં. અરિહંત સિદ્ધ સાહુ ધમ્મમ શરણમ પવજ્જામિ. એટલે અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મ એનું શરણ સ્વીકારું છું. અરિહંત સિદ્ધ સાહુ ધમ્મમ શરણમ પ્રવજ્જામિ. ગરિહામિ મે સબ્બાઈ ડુક્કડાઈ
મિચ્છામિ ડુક્કડમ અનુમોયિની સબ્બેસિમ સબ્બાઈ સુકરાઈ ઈચ્છામિ સુકરમ વિશેષ અગ્રે વર્તમાન જીના જ્ઞાન પર બોલાવી હોય તો હાર્દિક મિચ્છામિ ડુક્કડમ.